तेजश्री अपना चरण में कोटि कोटि दंडवत प्रणाम। ओ, आप परम पूज्य 108 परम पूज्य गोस्वामी 108 योगेश कुमार जी ना आत्मा छो। आप श्री मुंबई विलेपाले बिराजो छो। आप श्री पुष्टि मार्गना महाप्रभुजीનું જ્ઞાન દરેક ઉંમરના વૈષ્ણવને આપના વચામૃત દ્વારા પુસ્તકો દ્વારા આપી રહ્યા છો। વૈષ્ણવોને આપનો રૂબરૂ સાંભળવા માટે સૂક્ષ્મ વિડીયો અને દ્વારા ઘણું બધું પુષ્ટિ માર્ગ વિશે આપી રહ્યા છો। આજના વચનામૃતનો પુતાર પર શ્રી વલ્લભાધીશ સખી જય જય। हाँ चिंता आशीर्वाद। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारस पूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। तो आज खूब ज आनंदનો અવસર છે કે પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ, એ પવિત્ર એકાદશીનો ઉત્સવ। તમારે તો અમેરિકામાં આજે એકાદશી જ છે, અમારે આજે પવિત્ર બારસની સવાર છે, પણ પવિત્ર 11 12 બધા ઉત્સવોની ખૂબ ખૂબ આપ સૌ વૈષ્ણવોને બધાઈ। અને આજના જ દિવસે આપણો સત્સંગ થઈ રહ્યો છે, એ પણ ખૂબ સારી વાત છે કે આટલા મોટા ઉત્સવો પર એ આપણે સત્સંગ કરવા માટે મળીએ છીએ। આપ સૌ વૈષ્ણવ ને આજે મળવાનું થયું, મને ખૂબ પ્રસન્નતા થઈ। આપ બધા વૈષ્ણવોનો જે પ્રેમ છે, જે ભાવ છે પ્રભુ માટે, સત્સંગ માટે, એ ખૂબ જ સુંદર વાત છે કે આટલા વર્ષોથી સત્સંગનું જે ક્રમ છે, નિયમ છે, એ આપ સૌ વૈષ્ણવોએ જાળવી રાખ્યો છે। તો ખૂબ ખૂબ આશીર્વાદ આપ બધા વૈષ્ણવોને, અને આ જ રીતે સદા સત્સંગમાં આપ બધા જોડાતા રહો એવી શુભકામના। તો આજે પવિત્ર 11 નું થોડું મહાત્મ્ય આપણે જોશું। એની પછી જે આપણો વિષય છે, આજે 2 દિવસ આપણો કરવાનો છે નવરત્ન ગ્રંથ, તો એ વિષય પર પછી આપણે આવશું। તો પવિત્ર 11 એટલે જે રીતે ઠાकुरજી કૃષ્ણ અવતારના સમયે દ્વાપર યુગના અંતમાં વ્રજ ભક્તોના વિવિધ મનોરથો પૂરા કરવા પ્રભુ પ્રગટ થયા। મધ્યરાત્રિના સમયે જે જન્માષ્ટમીનો ઉત્સવ છે, એ ક્યારે આવે છે? મધ્યરાત્રિના સમયે આવે છે ને, કે વ્રજ ભક્તોનો ઉદ્ધાર કરવા, જે નિસ્સાધન ભક્તો છે એમનો ઉદ્ધાર કરવા પ્રભુ એ વ્રજમાં જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિના પ્રગટ થયા। એ જ રીતે હવે આધુનિક જે પુષ્ટિજીવો છે એમનો ઉદ્ધાર કેવી રીતે થશે, એ ચિંતા શ્રી મહાપ્રભુજીને પવિત્ર 11ના દિવસે થઈ કે જીવ તો બધા દોષથી ભરાયેલા છે, અને ઠાकुरજી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આપ નિર્દોષ છે। તો એવા નિર્દોષ પ્રભુ સાથે, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સાથે આ જે દોષવાળો જે જીવ છે એનો સંબંધ કેવી રીતે થશે? આ ચિંતા શ્રી મહાપ્રભુજીને આપ શ્રી ગોકુલ ગોવિંદ ઘાટ છોકર વૃક્ષ નીચે બિરાજી રહ્યા છે, ત્યાં આપની બેઠક છે, ત્યાં આ ચિંતા આપને થઈ। અને એ જ સમયે શ્રાવણ શુક્લ પક્ષ એકાદશી મધ્યરાત્રિના સમયે જ પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી વલ્લભ સમક્ષ પ્રગટ થયા। શ્રી મહાપ્રભુના સન્મુખ પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ જે જીવને બ્રહ્મસંબંધ કરાવશો એ જીવ દ્વારા કરેલી સેવા હું પ્રેમથી સ્વીકારીશ। હે શ્રી વલ્લભ, આપની કાનીથી જે જીવ સેવા કરશે, આપના શરણે આવીને જે મારી સેવા કરશે, એ જીવ ની સેવા હું પ્રેમથી સ્વીકારીશ, પછી એ જીવના દોષો તરફ હું દ્રષ્ટિ જ નહીં કરું। તો એટલું બ્રહ્મ સંબંધનું મહાત્મ્ય પ્રગટ થયું કે બ્રહ્મ સંબંધથી
સેવામાં પ્રતિબંધક જે પણ દોષો છે એ બધા નિવૃત્ત થઈ જાય છે, દૂર થઈ જાય છે. તો એટલી પ્રભુએ કૃપા કરી. તો આપણા માટે તો આ પ્રભુએ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી એ વરદાન સમાન જ છે. પ્રભુનો એક વરદાન છે આપણા જેવા જીવો ઉપર, કે જે નિસ્સાધન જીવો, જે કોઈ સાધન કરવામાં સમર્થ નથી. શાસ્ત્રમાં તો ઘણા અઘરા કઠિન સાધનો બતાવ્યા છે પ્રભુ પ્રાપ્તિના. એ બધા સાધન પણ આજના જીવ કરવા માટે સમર્થ નથી. તો એવા નિસ્સાધન જીવોનો પણ ઉદ્ધાર કરવા માટે ઠાકુરજી સાક્ષાત પ્રગટ થઈને આ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. તો કેટલી સરળતા કરી આપી ઠાકુરજીએ, કે મહાપ્રભુજીનો સંબંધ યદિ છે તો પ્રભુ એની સેવા સ્વીકારશે. કેટલી સરળતા કરી આપી. બાકી શ્રી વલ્લભ વગર આપણે વિચારીએ કે આપણે પ્રભુ સુધી પહોંચીએ તો બહુ કઠિન છે, થઈ જ ન શકે. શ્રી મહાપ્રભુજી આપણને શરણે લે છે એટલે આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ. તો આવો સુંદર પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો, જેનાથી આપણો ઉદ્ધાર થઈ શકે. તો જે સમયે પવિત્ર એકાદશીના દિવસે ઠાકુરજી પ્રગટ થયા શ્રી વલ્લભ સન્મુખ, એ જ સમયે શ્રી મહાપ્રભુજીએ પ્રભુના દર્શન કર્યા અને પવિત્ર ઠાકુરજીને ધરાવ્યું. તો આપણા ત્યાં શાસ્ત્રમાં એ નિયમ છે કે 360 તારનું જે સૂતરનું પવિત્ર હોય, 360 દોરાથી બનેલું, એ આપણે ખાસ પ્રભુને પવિત્ર એકાદશીમાં ધરાવવું, એવું શાસ્ત્રમાં જ નિયમ છે. એનો એ ભાવ છે કે આખા વર્ષમાં 360 દિવસ છે, તો આખા વર્ષમાં આપણાથી કંઈ પણ સેવા છૂટી ગઈ હોય, યા કોઈ અપરાધ આપણાથી સેવામાં થઈ ગયો હોય, તો સુંદર પવિત્રો આપણે સિદ્ધ કરીને ઠાકુરજીને ધરાવીએ તો આપણે શું થાય, પવિત્ર આપણે ધરાવીએ અને ક્ષમા માંગીએ પ્રભુ પાસે કે હે પ્રભુ, મેં તો સેવા કરી, પણ કંઈક ભૂલ રહી ગઈ હોય સેવામાં, કે કોઈ સેવા મારાથી છૂટી ગઈ હોય, તો કૃપા કરીને હે પ્રભુ આપ આ પવિત્રો સ્વીકારો અને મને ક્ષમા કરો અને મારી સેવા આપ માની લો. તો એમ આપણે ધરાવીએ છીએ પવિત્રો. તો એનું એટલું મહાત્મ્ય છે કે કેમ કે ઘણી વખત આપણે એવી પરિસ્થિતિ હોય છે, ક્યારેક આપણી તબિયત સારી ના હોય, ક્યારેક કોઈ બીજું કારણ હોય કે બહારગામ જવું પડે, કે એ સ્થિતિમાં પ્રભુની સેવા ન કરી શકતા હોઈએ, તો એમાં પણ એટલું મહાત્મ્ય પ્રગટ કર્યું કે આપણે પવિત્ર ધરાવીએ તો એ બધા દોષો પણ આપણા દૂર થઈ જાય. અને પ્રભુ આપણે આખા વર્ષની સેવા માનીને કેટલી કૃપા કરે છે ઠાકુરજી. એક પવિત્ર આપણે 360 દોરાનો સિદ્ધ કરીને પ્રભુને ધરાવીએ તો આખા વર્ષની સેવા પ્રભુ એનાથી માની લે છે. એટલે એવો આગ્રહ અવશ્ય રાખવો કે સૂતરનો પવિત્ર પોતાના હાથે જ સિદ્ધ કરીને પ્રભુને ધરાવવું. તો આ તો આખા વર્ષની આપણી મુખ્ય સેવા છે, તો એ આપણે ભૂલવી નહીં. તો અને જે સમયે પ્રભુ શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા, એ જ સમયે મધુરાષ્ટક ગ્રંથથી શ્રી મહાપ્રભુજીએ ઠાકુરજીની સ્તુતિ કરી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, જેમાં પ્રભુના દરેક શ્રીઅંગ એ આનંદાત્મક અને સુંદર છે, એવું વર્ણન શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટક ગ્રંથમાં કર્યું છે. તો જેવા સુંદર સ્વરૂપના દર્શન શ્રી વલ્લભે કર્યા, એમનું જ વર્ણન, એમના આનંદાત્મક સ્વરૂપનું જ વર્ણન મધુરાષ્ટક ગ્રંથમાં છે. તો એ ગ્રંથ પણ પવિત્ર એકાદશીના દિવસે જ પ્રગટ થયો. સાથે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, અને એ ગ્રંથ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રાવણ શ્યામને પક્ષે એકાદશ્યામ મહાનિશી, તો શ્રાવણ મહિનાની એકાદશીમાં મધ્યરાત્રિમાં ઠાકુરજી પ્રગટ થયા. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે,
શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે પ્રભુએ પ્રગટ થઈને જે બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી એ અક્ષરશઃ હું એનું નિરૂપણ આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કરું છું. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો જે પહેલો શ્લોક છે એ શ્રી મહાપ્રભુજી લખ્યો છે. બાકીના જેટલા પણ શ્લોક છે એ પ્રભુના જ વચનો છે, એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. સાક્ષાત પ્રભુના જે વચનો હતા એ શ્રી મહાપ્રભુજીએ એ અક્ષરશઃ વર્ડ ટુ વર્ડ એ સિદ્ધાંત રહસ્યમાં નિરૂપણ કર્યા છે. તો જેમ ભાગવત એટલે શું કે પ્રભુ દ્વારા જે કહેવાયનું હોય એ ભાગવત, એમ આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પણ ભાગવત સમાન જ છે એવો આપણો ઉત્તમ ભાવ છે. તો બ્રહ્મ સંબંધ નું મહાત્મ્ય સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં બતાવ્યું છે. બ્રહ્મ સંબંધ ની મહિમા સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આવી છે અને સર્વ સમર્પણનો ઉપદેશ શ્રી વલ્લભે ગ્રંથમાં આપ્યો છે કે જે જીવ પ્રભુને સર્વ સમર્પિત થાય તો જીવ જે છે નિર્દોષ બને છે. તો બ્રહ્મ સંબંધ લેવાથી જીવને ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. ભગવત સેવા કરવાની યોગ્યતા એ બ્રહ્મ સંબંધથી આપણને મળે છે. તો એમ ત્યાં નિરૂપણ છે. તો જે પણ જીવે બ્રહ્મ સંબંધ લીધું છે એમણે જરૂર ભગવત સેવામાં જોડાવું જ જોઈએ. એ સેવાથી દૂર ન રહેવું. તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધનું મહાત્મ્ય બતાવ્યું. એના પછી નેક્સ્ટ ગ્રંથ કયો આવે? નવરત્ન ગ્રંથ. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવામાં આવતા જે પ્રતિબંધો છે એ કેવી રીતે દૂર કરવા એના ઉપાયો બતાવ્યા છે. તો આપણે એમ સમજી શકીએ કે નવરત્ન ગ્રંથ જે છે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું જ વિસ્તાર છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથને પછી આગળ વિસ્તાર શ્રી મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથમાં કર્યું છે એવો આપણે ભાવ રાખવો જ જોઈએ. તો વિશેષ રૂપે સેવામાં આવતા પ્રતિબંધ દૂર થાય એના ઉપર આ આખું નવરત્ન ગ્રંથ છે. કેમ કે જ્યાં સુધી આપણા ચિત્તમાં ચિંતા, ઉદ્વેગ આ બધા પ્રતિબંધો રહેશે ત્યાં સુધી જે છે એ માનસી સેવા સિદ્ધ નહીં થાય. કેમ કે ચિત્ત જો પ્રભુની સેવામાં પ્રવણ નહીં થાય તો આપણે માનસી સેવા જે પરમ ફલ છે પુષ્ટિ માર્ગનું એ કેવી રીતે સિદ્ધ થશે? એટલે જ આ નવરત્ન ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ખાસ પ્રગટ કર્યો છે, જેનાથી આપણા અંદર રહેલા જે ઉદ્વેગ, ચિંતા એ બધી દૂર થઈ જાય. તો પેલા આપણે આ ગ્રંથનો પરિચય આપણે જોશું કે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કયા ભગવદીય માટે પ્રગટ કર્યો. તો 84 વૈષ્ણવ વાર્તામાં ગોવિંદ દુબેની વાર્તા આવે છે કે એ ગોવિંદ દુબે માટે આ નવરત્ન ગ્રંથ પ્રગટ થયો છે. તો એમનો થોડોક સંક્ષેપમાં આપણે ચરિત્ર જોઈ પછી આ ગ્રંથ તરફ આગળ વધશું. તો ગોવિંદ દુબે ના ચરિત્રમાં એવું આવે છે કે એકવાર એ કાશી આવ્યા હતા. ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. મહાપ્રભુના દર્શન કરીને એમણે વિચાર્યું કે આ તો બહુ મોટા મહાપુરુષ લાગે છે, બહુ મોટા કોઈ પંડિત લાગે છે કે જેમને બધા શાસ્ત્રનું જ્ઞાન હોય. તેમણે વિચાર્યું કે મારે ઈચ્છા છે કે મને ભણવું છે. તો શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી. હજી સેવક નથી થયા મહાપ્રભુજીના, પહેલા જ વિનંતી કરી કે હે શ્રી વલ્લભ, આપ કૃપા કરીને મને ભણાવશો, મારે બહુ ભણવાની ઈચ્છા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તારા ભાગ્યમાં વધારે વિદ્યા નથી. બહુ તું મહેનત કરે, બહુ મન લગાડે તો તને અક્ષર જ્ઞાન થઈ જાય અને ભાગવત ગીતા જે શાસ્ત્રો છે એ પોથી તું વાંચી લેશે, એ ભાગવત ગીતાનું તું પાઠ કરી લેશે. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. પણ ગોવિંદ દુબે કહ્યું કે બસ
જેટલું આપ મને કરાવશો એટલું મને ચાલશે. મને ભાગવત ગીતાનો પાઠે કરી શકું તો પણ સારી વાત છે, એટલું તો થાય મારાથી. તો શ્રી મહાપ્રભુજી કહ્યું મને કાલે આવજો, તમને ભણાવીશ. તો સૌથી પહેલા તો એમણે વિચાર્યું ગોવિંદ દુબે કે ભાગવત ગીતા ભણવું છે એની માટે તો સંસ્કૃત આવડવું જોઈએ, કેમ કે બધા ગ્રંથ સંસ્કૃતમાં છે. તો એમ વિચાર કરી એક એમના મિત્ર હતા, એમના પાસેથી સંસ્કૃત વ્યાકરણની જે પુસ્તક હોય સંસ્કૃત ગ્રામરની એ લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી કે આ મને પહેલા તો સંસ્કૃત ભણવું પડશે, તો આપ મને આ પુસ્તક છે ભણાવો સંસ્કૃત. તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે હું તો ગીતા તમને ભણાવીશ, તમે ગીતા ભણશો એ સંસ્કૃત એની મેતે આવડી જશે, એમ આપે આજ્ઞા કરી. તો એમને આશ્ચર્ય થયો કે એવું કેવી રીતે થાય? જનરલી આપણે જોઈએ છીએ કે પેલા સંસ્કૃત લોકો ભણે, એ લેંગ્વેજ આવડે, પછી ગીતા ભણે, પછી ભાગવત ભણે. તો મહાપ્રભુજી કહ્યું કે ના, હું કહું છું એમ કર, હું તને પેલા ગીતા ભણાવીશ ને એની મેતે તને બધું આવડી જશે. અચ્છા, સારી વાત છે. તો મહાપ્રભુજી ગીતા ભણાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા આપશ્રી એક શ્લોક ગીતાનો એમને ભણાવ્યો, એક શ્લોકનો પહેલા પાઠ કરાવ્યો. તો એમને પાઠ કરાવ્યો, એમને પાઠ કર્યો. પછી શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે હવે તમે આખી ગીતાનો પાઠ કરી જાઓ. 18 અધ્યાય છે, બધા અધ્યાયોનો પાઠ કરો. તો એક શ્લોકનો પાઠ શીખવાડ્યો મહાપ્રભુજીએ, તો એમના ઉપર એવી કૃપા થઈ કે આખી ગીતાનું પાઠ કરી ગયા. એ પોતે પણ વિચારતા હતા કે મને તો કઈ આવડતું નથી, તો આ કેવી રીતે હું પાઠ કરી શકું છું? પછી વિચાર્યું મહાપ્રભુજીએ જ કૃપા કરી. ત્યાર પછી મહાપ્રભુજી એક ગીતા ના શ્લોકનો અર્થ એમને શીખડાવ્યો, એક શ્લોકનો અર્થ એમને બતાવ્યો. અને પછી મહાપ્રભુજી કહ્યું કે હવે તમે આખી ગીતાનો અર્થ એ બોલી લો. તો આખી ગીતાનો અર્થ બોલી ગયા, 18 અધ્યાય બધા શ્લોકોનો અર્થ એ મોઢે બોલી ગયા. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે જો તમને ગીતા આવડી ગઈ ને, સંસ્કૃતે આવડી ગયું, શું કામ આટલી તમે ચિંતા કરતા હતા? તો એમને પોતાને પણ ઘણો આશ્ચર્ય થયો. ઘરે ગયા, વિચાર કર્યો કે શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી છે એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ તો સાક્ષાત ઈશ્વર છે. ઈશ્વર વગર આ કાર્ય કોણ કરી શકે? હું તો સાવ મંદ બુદ્ધિ જીવ હતો, કઈ આવડતું નહીં મને એવો જીવ, પણ એક દિવસ ખાલી શ્રી મહાપ્રભુનો સંગ કર્યો, એમાં તો બધા શાસ્ત્રો કંઠસ્થ થઈ ગયા, બધા શાસ્ત્રોના અર્થનું જ્ઞાન થઈ ગયું. તો આવા ઈશ્વર મને ગુરુ મળ્યા છે, તો એમની શરણે મારે જવું જ જોઈએ, એવો વિચાર કરી ગોવિંદ દુબે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજી પાસે આવી વિનંતી કરી કે આપ મને સેવક કરો, હું આપના શરણે આવ્યો છું. તો શ્રી મહાપ્રભુજી પછી એમને અષ્ટાક્ષર ને બ્રહ્મ સંબંધી દીક્ષા આપી. પછી એમણે પૂછ્યું કે હવે મારે શું કર્તવ્ય છે, કંઈક મને આજ્ઞા કરો. તો આપશ્રીએ ભગવત સેવા કરવાની એમને આજ્ઞા કરી અને ઠાકોરજીની સેવા પણ એમને પધરાવી આપી. અને પછી આનંદથી એ પોતાના ઘરે જઈ ભગવત સેવા કરવા લાગ્યા. પોતે ખેરાનું ગામમાં હતા, ત્યાં રહેતા અને ભગવત સેવા કરતા, પણ સેવા કરતા પણ એમનું ચિત્ત જે છે એ સેવામાં લાગતું નહીં. ચિત્તમાં બહુ ઉદ્વેગ રહેતું, ચિંતા બહુ રહે, એના કારણે ચિત્ત જે છે સેવામાં ન લાગે. તો પછી મહાપ્રભુજી એમને પત્ર લખ્યો. મહાપ્રભુજીને પત્ર લખ્યો કે મહારાજ, ચિત્તમાં બહુ ઉદ્વેગ રહે છે, ચિંતા રહે છે, સેવામાં ચિત્ત લાગતું નથી, તો કંઈક આપ એવી કૃપા કરો કે આ ઉદ્વેગ ચિંતા દૂર થાય. તો શ્રી મહાપ્રભુજીએ સામે પત્ર લખ્યો, એનો જવાબ આપતા એમાં નવરત્ન ગ્રંથ લખીને આપ શ્રી મહાપ્રભુજીએ એમને મોકલાવ્યો અને શું આજ્ઞા કરી કે આ ગ્રંથનો તમે પાઠ કરજો, આનો પાઠ કરશો તો તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે અને ચિત્ત આનંદથી પ્રભુમાં લાગશે. તો એ નવરત્ન ગ્રંથનો એમણે પાઠ કર્યો અને બધી ચિંતા એમની દૂર થઈ ગઈ. ખૂબ મનમાં પ્રસન્ન થયા કે આ તો બહુ મોટી કૃપા મારા ઉપર શ્રી મહાપ્રભુજી કરી છે કે આવો સુંદર ગ્રંથ આપે પ્રગટ કર્યો. તો ત્યાં પછી વાર્તામાં ભાવપ્રકાશમાં શહેરાઈજી સમજાવ્યું છે કે એમને શું ચિંતા હતી ગોવિંદ દુબેને. હવે આપણે જોઈએ કે આપણા જેવા જીવો હોય એમને લૌકિક ચિંતા બહુ રહે, કાયમ લોકમાં ચિત્ત ભટકતું રહે સંસારમાં,
એટલે પ્રભુમાં ન લાગે. એ તો આપણી સ્થિતિ એવી છે. પણ ગોવિંદ દુબે તો ઉત્તમ ભગવદીય છે, 84 વૈષ્ણવમાં એ આવે છે, મહાપ્રભુના ખાસ વૈષ્ણવ છે, કૃપા પાત્ર. તો એમને કઈ ચિંતા થતી? તો ત્યાં બહુ સુંદર એનો ભાવ સમજાવ્યો છે કે ગોવિંદ દુબે એ દ્વારિકાધીના સંબંધી હતા. દ્વારકાધીનામાં સત્યભામાજી, જે ખાસ પ્રભુ ઠાકોરજીના 8 પટરાણી એમાંથી એક, સત્યભામાજીના સખી. તો દ્વારકાધીનામાં એમની વિશેષ આસક્તિ હતી ગોવિંદ દુબેની. અને મહાપ્રભુજી એમને સેવા પધરાવી આપી તો આજ્ઞા કરી કે તમે વ્રજનીનાના ભાવથી ઠાકોરની સેવા કરજો, વ્રજનીનાનો ભાવ કરજો. હવે થયું એવું કે એમની વિશેષ આસક્તિ દ્વારકાધીનામાં અને ભાવ કરવા જાય વ્રજનીનાનું. તો એના કારણે શું થાય કે ચિત્ત ન વ્રજનીનામાં વ્યવસ્થિત લાગે, ન દ્વારકાધીનામાં લાગે. હવે ચિત્ત ઠાકુરજીમાં જ હતું એમનું, પણ વ્રજનીનામાં નહીં ને દ્વારકાધીનામાં એમનું ચિત્ત વધારે હતું, એમની આસક્તિ વધારે હતી. તો ઠાકુરજીથી હટીને એમનું ચિત્ત બીજે ક્યાંય નથી ગયું, પ્રભુમાં જ એમનું ચિત્ત હતું. પણ હવે જે ભક્તનો ઠાકુરજીએ જેવો અધિકાર હોય એ પ્રકારે એમની આસક્તિ થાય. કોઈ જીવને વ્રજનીનામાં આસક્તિ થાય, કોઈક જીવો હોય એમને દ્વારિકાધીનામાં આસક્તિ થાય. તો એ તો જેવો ઠાકુરજીએ એ જીવનો અધિકાર આપ્યો છે એ પ્રકારે એમને આસક્તિ થાય. તો એ જ એમને વિચાર હતો કે ચિત્ત દ્વારકાધીનામાં જાય છે તો હવે કરું શું? તો મહાપ્રભુજી એમને ઉત્તર આપ્યો કે તમે ચિંતા ન કરો, તમારું ચિત્ત દ્વારકાધીનામાં જાય છે એમાં પણ ભગવદ ઈચ્છા જ માનો. પ્રભુની ઈચ્છા જ એવી છે કે તમારી એ લીલામાં વિશેષ આસક્તિ કરાવી છે. તમે ખોટું મનમાં ચિંતા નહીં કરો, સેવા કરતા રહો, એ છોડતા નહીં. એમ શ્રી મહાપ્રભુજી એમને ખાસ આજ્ઞા કરી. તો આ પ્રકારે ગોવિંદ દુબે માટે આ સુંદર ગ્રંથ પ્રગટ થયો. તો એમને નિમિત્ત બનાવી શ્રી મહાપ્રભુજીએ આપણા બધા ઉપર જ આ કૃપા કરી છે અને આવો સુંદર નવરત્ન ગ્રંથ આપણને મળ્યો છે. તો આ ગ્રંથમાં જે બધી ચિંતાઓ છે, 9 પ્રકારની ચિંતાઓ છે, એટલે ગ્રંથનું નામ છે નવરત્ન. તો 9 પ્રકારની ચિંતાઓ નિરૂપિત છે અને એ ચિંતાઓ પણ લૌકિક ચિંતા નથી, ઠાકુરજી સંબંધી બધી ચિંતાઓ છે, ભગવદ સંબંધી ચિંતાઓ છે. એવી આ ચિંતા છે, કેમ કે ભક્ત હોય એમને લૌકિક ચિંતા તો થાય જ નહીં. પ્રભુનો વચન છે ભગવદ ગીતામાં કે જે ભક્ત અનન્ય થઈને મારું ભજન કરે છે અને મારામાં જ જે પોતાનું ચિત્ત રાખે છે એ ભક્તનું પોષણ હું કરું છું, એમ પ્રભુની પ્રતિજ્ઞા છે. એટલે લૌકિક ચિંતા તો આપણા ભક્તને થાય નહીં. તો હવે કયા પ્રકારની ચિંતા થાય ભક્તને, ચિંતા એટલે શું, એનું થોડુંક આપણે વિવેચન જોશું. સૌથી પહેલા તો નવરત્ન ગ્રંથ સમજવું હોય તો આપણે કેવી રીતે સમજાય? નવરત્ન ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો છે અને એ ગ્રંથ ઉપર શ્રી ગુસાઈજીની ટીકા છે. શ્રી ગુસાઈજી આપે વિવેચન લખ્યો છે, આપે વિવરણ લખ્યો છે. તો ખૂબ સુંદર શ્રી ગુસાઈજીની ટીકા છે, જેનાથી આપણે આ ગ્રંથ સરળતાથી સમજાય છે. ગુસાઈ, કેમ કે મહાપ્રભુજીના હૃદયનો અભિપ્રાય તો શ્રી ગુસાઈજી જ જાણી શકે. તો એ ગુસાઈના ટીકાના આધારે આપણે આ ગ્રંથ સમજશું. તો આપશ્રીએ આ ગ્રંથનો વિવેચન લખવાનો શરૂ કર્યો શ્રી ગુસાઈજીએ. એમાં સૌથી પહેલા મંગનાચરણ કર્યું. એ મંગનાચરણનો કયો શ્લોક છે? તો ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. તો આ મંગનાચરણનો શ્લોક શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યો, પછી એની ટીકા શરૂ કરી. તો આ શ્લોકમાં શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે? પ્રણમામિ મુહુર્મુહુ, કે સૌથી પહેલા તો આપણે શ્રી મહાપ્રભુજીને પ્રણામ કરીએ, વંદન કરીએ કે મહાપ્રભુજી જે આપણા આચાર્ય છે, આપણા ગુરુ છે, તો આપશ્રીની કૃપાથી સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ ચિંતા સંતાન હંતારો.
ચિંતાની જે સંતતિ છે, ચેન છે, એ શ્રી મહાપ્રભુજીના કહેવાને યદ પાદાંબુજ રેણવ, આપના ચરણ રજથી જ એ ચિંતાઓ દૂર થઈ જાય છે. તો ચિંતા એટલે શું? સૌથી પહેલા એ આપણે સમજવું પડશે. તો ચિંતાનો અર્થ થાય કે આપણે એમ વિચારીએ કે હવે આ પરિસ્થિતિમાં હવે મારું શું થશે, એવો જે આપણે મનમાં વિચાર કરીએ છીએ એ જ ચિંતા છે. કે કોઈ પણ કાર્ય કરતી વખતે જો આપણને સૌથી પહેલા મનમાં એવો વિચાર આવે કે મારાથી આ કાર્ય થશે કે નહીં થાય, હવે આ કાર્ય હું શરૂ કરું, કાર્ય કરવા જાઉં તો સારી રીતે થશે કે નહીં થાય, એવા જે મનમાં વિચારો આવે છે એ જ ચિંતા છે. તો ઘણી વખત સેવા એ શરૂ કરવા જતા હોય એમાં આવી ચિંતાઓ થાય કે હું સેવા મારાથી થશે કે નહીં થાય, હું બરાબર કરી શકીશ કે નહીં કરી શકું, હવે આ પરિસ્થિતિ મારા જીવનમાં આવી છે, હવે આમાંથી હું કેવી રીતે બહાર આવીશ, મારું શું થશે, મારો ઉદ્ધાર થશે કે નહીં, આ જન્મમાં મારો ઉદ્ધાર થશે કે નહીં, મને ઠાકોરજીની પ્રાપ્તિ થશે કે નહીં, આવી બધી ચિંતાઓ સતત મનમાં રહે. તો ચિંતાનું પ્રારંભ થાય આપણા ચિત્તમાં, એનાથી આપણું મન જે છે નબળું પડી જાય. ચિંતા શું કરે? આપણા મનને નબળું પાડી દે. એટલે કોઈ પણ કાર્ય આપણે સરખી રીતે કરી જ ન શકીએ જો આપણા અંદર ચિંતા રહેલી હશે તો આપણા વિકાસમાં, આપણી ઉન્નતિમાં ચિંતા બાધક બને છે. એટલે એ ચિંતા સૌથી પહેલા દૂર કરવી બહુ આવશ્યક છે. એના વગર આપણે કોઈ કાર્ય નહીં કરી શકીએ. તો આપણા આત્મકલ્યાણના માર્ગ પર આપણે નિષ્ઠાપૂર્વક ચાલી શકીએ માટે જ તો શ્રી મહાપ્રભુજી આ ભૂતલ પર પ્રગટ થયા છે. પ્રભુએ ખાસ આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આ પ્રગટ થાવ ને દૈવી જીવોનો ઉદ્ધાર કરો. જીવ પ્રભુનો અંશ છે, આપણે પ્રભુના અંશ છીએ, તો પ્રભુ તો કૃપાલુ છે, એ આપના ભક્તોનું હંમેશા હિત જ કરે છે, ઓલવેઝ ભક્તનું સારું જ કરે છે. આવો બોધ શ્રી મહાપ્રભુજી આપણને આપે છે, જેનાથી આપણી બધી ચિંતાઓ દૂર થઈ જાય. તો શ્રી મહાપ્રભુજીનું સ્મરણ આપણે રોજ કરીએ, વંદન કરીએ, તો આપની કૃપાથી આવી બધી ચિંતાઓ અવશ્ય દૂર થઈ જાય. તો ચિંતા અને ચિંતન એમાં બહુ ફરક છે. ચિંતા એ નેગેટિવ છે અને ચિંતન એ પોઝિટિવ છે, એટલું યાદ રાખવું. ચિંતન એ તો આપણા માટે આપણે કરવાનું જ છે. કોઈ પણ વિષયનો આપણે વિચાર કરીએ, સ્મરણ કરીએ, એ ચિંતન છે. તો એ આપણે કરવાનું છે, પોઝિટિવ વેમાં આપણે રહેવાનું છે. અને જેટલી પણ નેગેટિવિટી આપણા અંદર આવે છે એનું કારણ એક જ છે, ચિંતા. તો એ હટાવવું બહુ આવશ્યક છે. તો આ પ્રકારે આપણે હવે નવરત્ન ગ્રંથ સમજશું. તો આ ગ્રંથમાં જેમ મેં પહેલા જ વાત કરી કે 9 પ્રકારની ચિંતા છે. હવે કઈ ચિંતાના સમાધાનમાં કયો શ્લોક આવે છે એના ઉપર ખાસ ધ્યાન આપજો. કેમ કે આ શ્લોક કેમ આવ્યો એનું કારણ એના આગળ રહેલી જે ચિંતા છે એનાથી સમજાશે. તો ખૂબ ધ્યાનથી આપ બધા સાંભળજો. તો સૌથી પહેલો જે શ્લોક છે એના માટે આમાં ચિંતા આપી છે કે ઠાકુરજીને આપણે નિવેદન કર્યું, ગુરુ પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી, પ્રભુને આપણે નિવેદન કર્યું પ્રભુ આગળ કે હે પ્રભુ, મારી જ્યાં જ્યાં અહંતા મમતા લાગેલી છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, પત્ની, પુત્ર, પરિવાર, ધન, ઘર, આનોક પરનોક બધી વસ્તુ એ હું આપને સમર્પિત કરું છું. આપની સેવા માટે બધી વસ્તુનો ઉપયોગ હું કરીશ, એ પ્રોમિસ આપણે ઠાકુરજી આગળ કરીએ છીએ. તો એ નિવેદન છે. તો નિવેદન તો આપણે કર્યું પ્રભુ આગળ, પણ હવે ઠાકુરની સેવા જો કરવાની છે તો સેવા માટે બધી વસ્તુઓ જોશે. તો આપણે શું કરવા પડશે? પ્રયત્ન કરવા પડશે, જેનાથી એ દ્રવ્ય આપણને મળે
અને એનાથી આપણે બધી વસ્તુઓ સેવા માટે લાવી શકીએ. તો આપણે પ્રયત્ન તો કરવા પડશે, નોકરી કરવી પડશે, ધંધો કરવો પડશે, જેનાથી આપણે દ્રવ્ય અર્જન કરીએ અને એ દ્રવ્ય પછી પ્રભુની સેવામાં વિનિયોગ કરીએ. તો હવે ભક્તને એવી ચિંતા થાય કે બધી વસ્તુ ભગવત સેવાર્થ બધી વસ્તુ હું ભેગી કરું, દ્રવ્યનું સંગ્રહ ની, દ્રવ્ય કમાવા, પૈસા દ્રવ્ય કમાવા હું બહાર જાઉં, કામ ધંધો કરું, પણ એ દ્રવ્ય કમાવું જાઉં એ પ્રયત્નમાં જો મારું ચિત્ત ઠાકુરજીમાંથી બહાર નીકળી જશે તો એવી ચિંતા થઈ શકે ને, કે હું કામકાજ કરું એમાં ક્યાંક હું પ્રભુથી બહિર્મુખ તો નહીં થઈ જાઉં, કેમ કે બહાર કામકાજ કરવા જવું પડશે, નોકરી ધંધો જે પણ કરો તો એટલા સમયે ઠાકુરજીથી દૂર રહેવું પડશે. તો ઠાકુરજીથી દૂર રહેવું પડશે અને આપણી બધી ઇન્દ્રિયો છે એ પણ પછી એ કાર્યમાં જ નાખશે. તો એટલા સમય માટે આપણું ચિત્ત ભગવાનમાંથી નીકળી જશે તો આપણું શું થશે, એવો વિચાર કોઈને આવી શકે ને? કે જેટલા સમયે હું દ્રવ્ય કમાવા જાઉં એટલા સમયે જો મને સેવા તો હું નહીં કરી શકું, સેવામાં પ્રતિબંધ આવશે. અને જો ઠાકુરજીમાંથી મારું ચિત્ત પણ નીકળી જાય તો કદાચ આસુરાવેશ મારી અંદર આવી જાય, હું પ્રભુથી બહિર્મુખ બની જાઉં. એ ચિંતા ભક્તને થાય છે. અને જો હું પ્રયત્ન જ ન કરું, દ્રવ્ય કમાવા જાઉં નહીં, પૈસા કમાવા ન જાઉં તો પછી સેવા જ નહીં થઈ શકે. સેવામાં વિનિયોગ કરવાની વસ્તુ ક્યાંથી લાવીશ? તો કામકાજ તો કરવો પડશે. તો એ દુવિધામાં ભક્ત પડ્યા છે કે કરવું શું? બહાર જઈએ, પ્રભુથી દૂર જઈએ તો ચિત્ત પ્રભુમાંથી હટીને બીજા કાર્યોમાં લાગે, અને જો એ કાર્ય ન કરીએ તો પછી સેવા જ નહીં કરી શકીએ, સેવા માટે વસ્તુઓ નહીં આવે તો શું કરવું? એ ચિંતા પહેલા શ્લોકમાં થઈ રહી છે. તો એ ચિંતાના સમાધાનમાં પહેલો શ્લોક આવી રહ્યો છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તો જેઓએ પોતાના આત્મા વગેરે સઘળું ભગવાનને નિવેદન કર્યું છે, જેમણે પ્રભુ આગળ આત્મનિવેદન કર્યું છે, એમણે કોઈ પણ સમયે કોઈ પણ બાબતની ચિંતા કરવા જેવી નથી. ચિંતા પછી શું આવ્યું છે? કાપી. કાપીનો અર્થ થાય કે કોઈ પણ પ્રકારની ચિંતા એ આપણે ન કરવી. એ ચાહે લૌકિક ચિંતા હોય કે અલૌકિક ચિંતા હોય, બધી ચિંતા આપણા માટે બાધક છે, તો એ ન કરવી. કાપીનો અર્થ એમ અહીંયા કરી રહ્યા છે કોઈ પણ વિષયની, લૌકિક કે અલૌકિક કોઈ પણ બાબતની ચિંતા ન કરવી. કેમ કે આપ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે લૌકિક તદ અભાવેપી ભગવદ અર્થ અપી સ ન કાર્ય. કે લૌકિક ચિંતા તો થાય નહીં ભક્તને, પણ ભગવત સંબંધી ચિંતા પણ ન કરવી. એનું કારણ અંગીકારેણૈવ સર્વમ સ્વત એવ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો યતસ્તસ્ય આવશ્યક. કે ઠાકુરજીએ આપણો અંગીકાર કર્યો છે તો પ્રભુ પોતે જ બધા કાર્યો આપણા સિદ્ધ કરશે જ, એવો દ્રઢ વિશ્વાસ, એવો ભરોસો આપણે પ્રભુમાં રાખવો જોઈએ. કેમ કે ભગવતોપી તથા નિયમ, પ્રભુનું પણ એ નિયમ છે કે જે ભક્ત જે છે, જેનો અંગીકાર હું કરું છું, એનો પાલન પોષણ પણ હું જ કરું છું, એવો પ્રભુનો નિયમ છે. તેથી જીવ જે છે પુષ્ટિ માર્ગમાં રહેલો છે. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તો પુષ્ટિ માર્ગમાં જે જીવ રહેલો છે એની લૌકિક ગતિ ઠાકુરજી ક્યારે નહીં કરે, એમ અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. ચિંતા કાપી ન કાર્યા, ન કાર્યા એટલે ન જ કરવી, એમ અહીંયા કહી રહ્યા છે. નિવેદિત આત્મભી કદાપિતિ. કોણે ન કરવી?
કે જેણે ઠાકુરજી આગળ નિવેદન કર્યું છે, જે જીવનો શ્રી મહાપ્રભુજી અંગીકાર કર્યો છે, જેનો ભ્રમસંબંધ થયો છે, એ જીવે ચિંતા ન કરી. પણ જે જીવ મહાપ્રભુના શરણે જ નથી આવ્યો, એ જીવે તો પેલા ચિંતા કરવી પડશે. આ કોના માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. તો નિવેદિત આત્મભી કદાપિતિ, કદાપિતિનો શું અર્થ થાય કે કદાચિત પરીક્ષાર્થમ પ્રારબ્ધ ભોગાર્થમ વા પ્રભુશ્ચેદ વિલંબતે તથાપિ ન કાર્ય. હવે ઘણી વખત શું થાય કે કોઈક પ્રારબ્ધ ભોગના કારણે આપણા કોઈક એવા ખરાબ કર્મો આપણાથી થઈ ગયા હોય પેલા, યા તો પેલાના કોઈક જન્મમાં, પૂર્વ જન્મમાં, યા આ જ જન્મમાં કોઈક એવા આપણાથી અપરાધ થઈ ગયા હોય, કોઈ દોષ થઈ ગયા હોય, એના કારણે પ્રભુ ફલદાનમાં વિલંબ કરતા હોય. યા તો ઠાકુરજી આપણી પરીક્ષા લેતા હોય કે આ જીવ કેવો છે, આ જીવના ભાવની કેટલી દ્રઢતા થઈ છે, એ જોવા માટે પ્રભુ આપણી પરીક્ષા લેતા હોય. એના કારણે પણ ફલદાનમાં વિલંબ થતું હોય. તો બંને સ્થિતિમાં આપણે ચિંતા ન કરવી, એમ અહીંયા આપ શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે. હવે પુષ્ટિ માર્ગમાં રહેલો છે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિક એમ છે ગતિ. જીવ પુષ્ટિ માર્ગમાં રહેલો છે એમ કહી રહ્યા છે, એટલે મર્યાદા માર્ગના જે સાધનો છે, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, જે બધા કઠિન સાધનો બતાવ્યા છે મર્યાદા માર્ગમાં, એ જીવથી ન થઈ શકે. તો પણ આચાર્ય દ્વારા ભગવાનને નિવેદિત થયા છે, તેથી ભગવાન જે છે એ જીવને પોતાનો માને છે. એમ શ્રી ગુસાઈજી અહીંયા આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી દ્વારા આપણો બ્રહ્મસંબંધ થયો છે, એટલે ઠાકુરજી કહેશે કે આ જીવ મારો છે, મારો પોતાનો આ જીવ છે. તેથી શું થશે કે ભલે આપણે લોકમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, તો ઘણી વખત એવી ચિંતા થાય કે બીજા લોકોની જેમ મારી કુટુંબમાં આસક્તિ છે, લોકમાં આસક્તિ છે, તો ક્યાંય ભગવાન મને છોડી તો નહીં દે, એવી ચિંતા મનમાં આવે. તો ત્યાં કહી રહ્યા છે કે ઠાકુરજી નહીં છોડે, કેમ કે જીવ જે છે એ મહાપ્રભુજી દ્વારા પ્રભુને નિવેદિત થયો છે, પ્રભુના શરણે આવ્યો છે, એટલે પ્રભુ નહીં છોડે. કેમ કોની માટે? ભગવાન અપી પુષ્ટિસ્થો, પુષ્ટિ માર્ગમાં જે રહેલો છે એ જીવની લૌકિક ગતિ નહીં કરે. લૌકિક ગતિ એટલે શું કે લૌકિક પ્રવાહી જીવ કેવા હોય? આ સંસાર ચક્રમાં કાયમ અટવાયેલા રે, સંસારના દુઃખમાં કાયમ ફસાયેલા રે, એ પ્રવાહી જીવ. એમનો જન્મ થાય, મોટા થાય, તકલીફો આવે, દુઃખો આવે, પછી મરી જાય, પાછું જન્મ થાય. આ તો જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ પ્રવાહી સંસારી જીવનું કાયમ ચાલુ જ રહે છે, એનાથી એ બહાર જ નથી આવી શકતા. તો એ તો થઈ પ્રવાહી જીવની વાત. પણ પુષ્ટિ જે જીવો છે એમને એ સંસારી જીવ જેવો દુઃખી એ નહીં થાય. એમને તો પ્રભુ પોતાના આનંદનો અનુભવ કરાવશે, એ જીવને તો પ્રભુ પોતાની પાસે રાખશે. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. તો આ શ્લોક સમજવા માટે એક બહુ સરસ વાર્તા છે કૃષ્ણ ભટ્ટજીની. એ આપણે આ શ્લોક સાથે જોઈએ તો આ હજી સુંદર રીતે સમજાશે. તો ત્યાં વાર્તા આવે છે કૃષ્ણ ભટ્ટજી કે એમણે આ જીવન પ્રભુની ખૂબ સેવા કરી. છેલ્લે એમનો દેહ થોડો અશક્ત થયો, એટલે એમણે વિચાર કર્યો કે હવે હું ગોકુળ, મને કોઈક લઈ જાય તો ગુસાઈના દર્શન થઈ જાય, શ્રીનાથજીના દર્શન થઈ જાય, સાથે બાળકોના દર્શન થઈ જાય, એવી ઈચ્છા એમને હતી. તો એમના પુત્રને વાત કરી, ગોકુલ ભટ્ટને, ગોવિંદ ભટ્ટને, કે મને તમે ગોકુલ લઈ જાઓ, મારે ગુસાઈજીના દર્શન કરવા છે, તો મારું મન પ્રસન્ન થઈ જશે. બસ એમના પુત્રોએ બધી તૈયારી કરી, બધી પાલખીને બધું લઈ આવ્યા, એમને સાથે ચાલ્યા એમના પુત્રો. તો ઉજ્જૈન રહેતા કૃષ્ણ ભટ્ટ, તો
ઉજ્જૈન થી ગોકુંજ જઈ રહ્યા છે. હવે જ્યાં ઉજ્જૈન થી વ્રજમાં જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં જ કૃષ્ણ ભટ્ટની દેહ છૂટી ગઈ. તો એમના પુત્રો ગોકુલ ભટ્ટ એમને મનમાં ઘણી ચિંતા થઈ કે જુઓ અમે તો પિતાજીને ગોકુળ લઈ જતા હતા તો ત્યાં ગુસાઈજીના દર્શન ન થયા અને ઘરે ઠાકુરજી પાસે ઠાકુરજી ના ચરણમાં રહીને ઘરે દેહ છોડી હોત તો પણ સારું થાત, પણ આવા ઉત્તમ ભગવદીય કૃષ્ણ ભટ્ટ એમને આ અધવચ્ચે કેમ દેહ છૂટી, એવી ચિંતા એમને થઈ કે યા તો એમના ઘરે ઠાકુરજી બિરાજે છે એમની સેવા દર્શન કરી પછી એ દેહ છોડે તો બરાબર છે, યા તો ગુસાઈજીના દર્શન કરીને પછી દેહ છૂટી જાત, તો હવે અધવચ્ચે એમની દેહ કેમ છૂટી, હવે એમનું શું થયું હશે, એમને ભગવત પ્રાપ્તિ થઈ હશે કે કેવી રીતે શું થયું હશે, એવી ચિંતા એમને પુત્રને થઈ. તો એ ચિંતા એમને થઈ. એના પછી એ જ દિવસે જે દિવસે કૃષ્ણ ભટ્ટે દેહ છોડી એ જ દિવસે એ જ સમયે અહીંયા જતીપુરામાં શ્રીજી દ્વારમાં શ્રી ગોકુલનાથજી આપ શ્રીનાથજીના શ્રૃંગાર કરાવી રહ્યા હતા. ગોકુલનાથજી આપ શ્રીજી બાવાના શ્રૃંગાર કરાવી રહ્યા હતા અને અહીંયા એ જ સમયે શ્રી ગોકુલનાથજીએ કૃષ્ણ ભટ્ટને શ્રીનાથજીના મંદિરમાં આવતા જોયા. એ આવ્યા, શ્રીજી સન્મુખ દંડવત કર્યા. ગોકુલનાથજી અચાનક પૂછ્યું કે અરે કૃષ્ણ ભટ્ટ તમે ક્યારે આવ્યા? તો એમણે કહ્યું કે મહારાજ હમણાં જ આવ્યો છું. અચ્છા, તો પછી આપ શ્રી શ્રૃંગાર કરાવી લીધા, આપ બહાર પધાર્યા. રામદાસ ભીતરિયાજી હતા, એમને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ આવ્યા તો એ ક્યાં ગયા? તો રામદાસજીએ કીધું કે એમને મંદિરમાં આવતા તો જોયા પણ પાછા મંદિરથી બહાર આવતા હજી સુધી કોઈ જોયા જ નથી, એમ રામદાસજીએ કહ્યું. એટલે શ્રી ગોકુલનાથજીએ સમજી ગયા અને એમના પુત્ર કૃષ્ણ ભટ્ટજીના પુત્ર ગોકુલ ભટ્ટ એમને પત્ર લખ્યો કે આ તારીખે આ દિવસે આ સમયે શ્રૃંગારના સમયે અહીંયા શ્રીનાથજીના મંદિરમાં કૃષ્ણ ભટ્ટજી આવ્યા છે, એટલે એ પ્રભુના ચરણમાં જ પ્રાપ્ત થયા છે, તો તમે મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરતા. એમ આપે પત્ર એમને લખીને મોકલાવ્યો. પત્ર પછી ગોકુલ ભટ્ટ ગોવિંદ ભટ્ટે વાંચ્યો અને વાંચીને એટલા પ્રસન્ન થયા, એમને તારીખ જોઈ, સમય જોયો અને વિચાર કર્યો કે આ જ તારીખ ને આ જ સમયે તો મારા પિતાજીએ દેહ છોડી હતી. એ જ સમયે શ્રીનાથજીના મંદિરમાં એમણે પહોંચ્યા. એટલે વિચાર થયો કે ખોટો મનમાં હું સંદેહ કરતો હતો, શ્રી ગુસાઈજીના એવા કૃપા પાત્ર સેવક છે, એમને તો પ્રભુ હંમેશા પોતાની પાસે જ રાખે, એમના માટે ચિંતા કરવાની જ ન હોય. એમ ગોકુલ ભટ્ટ ગોવિંદ ભટ્ટને ખૂબ આનંદ થયો, ખૂબ પ્રસન્નતા થઈ. તો એ દિવસે એમણે મોટો ઉત્સવ કર્યો, કેમ કે એ વાત ખબર પડી ને કે પિતાજી જે છે કૃષ્ણ ભટ્ટજી જે છે એ પ્રભુની સેવામાં પ્રભુની લીલામાં પ્રાપ્ત થયા છે, એ વાતની ખબર એ દિવસે પડી એટલે મોટો ઉત્સવ ઉજવ્યો. ઘણા વૈષ્ણવોને પોતાના ઘરે આમંત્રિત કર્યા, પ્રસાદ લેવડાવ્યું. પછી જે આપણો માલા પેરામણીનો પ્રકાર છે આપણા ત્યાં, એ આ કૃષ્ણ ભટ્ટજીનો જે આ પ્રસંગ છે ત્યારથી જ આ પરંપરા શરૂ થઈ છે. તો એક પ્રકારની ઉજવણી છે કે જીવ જેણે આ જીવન પ્રભુની સેવા કરી છે એ પ્રભુને જ પ્રાપ્ત થયો છે, એની ઉજવણી આપણે માલા પેરામણી રૂપે કરીએ છીએ. તો એ આખો ઉત્સવ છે. તો એમાં કંઠી જે વૈષ્ણવોને ખાસ પ્રિય એ બધાને વાંટીએ, યમુના જળ બધાને નેવડાવીએ, પ્રસાદ બધાને નેવડાવે, તિલક થાય વૈષ્ણવોને. તો ગુરુની ભેટ પણ એમાં કરાય છે, પ્રભુની ભેટ. તો એ બધું ઉત્તમ એ પ્રકાર છે. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે વાદા પેરામણી કરાવશું પછી લીલામાં પ્રાપ્ત થશે જીવ. એવું નથી, જીવ લીલામાં પ્રાપ્ત થયો છે એનો ઉત્સવ છે વાદા પેરામણી. તો ઘણાને એક દુવિધા હોય, પ્રશ્ન હોય, તો એ ખાસ આમાં સમજવાનું છે. તો આ પ્રસંગથી પણ આપણે આ જ નવરત્નનો શ્લોક સમજાય છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ ચિંતા કાપી ન કાર્ય નિવેદિત આત્મભી કદાપિતિ. તો આ પ્રસંગ તો એનો પ્રત્યક્ષ ઉદાહરણ છે જેનાથી આ શ્લોક ખૂબ આનંદથી સમજાય છે. ત્યાર પછી તો હંમેશા જીવ જે છે પ્રભુ પાસે જ રહે છે, પુષ્ટિ જીવ છે, એને પ્રભુ છોડતા નથી, એને તો પ્રભુ હંમેશાનો અંગીકાર કરે છે. એના પછી આ પહેલા શ્લોકની વાત થઈ.
ત્યાર પછી બીજા શ્લોક આગળ આવે છે. એમાં શું ચિંતા છે કે આમ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપણે ચિંતા ન કરવી, પ્રભુ એ જીવને છોડશે નહીં. પેલા શ્લોકમાં શું ચિંતા હતી કે આપણે કામકાજ કરવા જઈએ, દ્રવ્ય અર્જનના પ્રયત્ન કરીએ, એમાં ક્યાંક આપણું ચિત્ત પ્રભુમાંથી હટીને લૌકિકમાં જાય તો શું કરવું, એ ચિંતા હતી ને. તો શું કરવું, એ ચિંતાને નિવારણ કરવા અહીંયા ફરી એનો અર્થ સમજાવી દીધો. અને ફરી બીજા શ્લોકમાં આવો પણ વિચાર થાય કે આ પ્રકારે આપણે સમજીએ કે ચિંતા છોડવાથી, ચિંતા જ ન કરવી, તો પછી આપણા અંદર જીવ સ્વચ્છંદ થઈ જાય, એકદમ સ્વતંત્ર થઈ જાય, અને પછી એ જીવ તો બહિર્મુખ થઈ જશે પ્રભુથી. તો આપણા અંદર બહિર્મુખતા ન આવે તો એના માટે શું ઉપાય છે એ સમજાવવા માટે હવે બીજો શ્લોક આગળ આવી રહ્યો છે. કેમ કે આપણે કોઈને એમ કહી દઈએ કે તમારે કાંઈ ચિંતા ન કરવી, તો માણસ ખાલી બેસી જાય, કાંઈ કરે જ નહીં. મેં બ્રહ્મ સંબંધ લઈ લીધું, હવે મારે કાંઈ કરવાની જરૂર નહીં, સેવા કરવાની જરૂર નહીં, સ્મરણ કરવાની જરૂર નહીં, કઈ નહીં. એમ થોડી કરવાનું છે, એવી વાત મહાપ્રભુ નથી કહી રહ્યા. તો એ વાત સમજાવવા માટે આગળ આવ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. કે સર્વદા, હંમેશા આપણે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. એમ અહીંયા સમજાવી રહ્યા છે. નિવેદનનું સ્મરણ એટલે શું કે તદીયત્વ અનુસંધાન, કે હું ભગવાનનો છું અને ભગવાન જ મારી પાસેથી બધું કરાવે છે, એવો ભાવ આપણે ચિત્તમાં સદા રાખવો, એ જ નિવેદનનું અનુસંધાન છે. આપણે જે પ્રભુ આગળ નિવેદન કર્યું છે, જે આપણે પ્રભુ આગળ ગદ્ય મંત્ર બોલીએ છીએ, પંચાક્ષર મંત્ર રોજ હાથમાં તુલસી લઈને બોલીએ છીએ, એનું સ્મરણ તો રોજ કરવું પડશે ને. એનું સ્મરણ જ નહીં કરીએ તો આપણે પ્રભુથી બહિર્મુખ થઈ જશું. તો એનું સ્મરણ પણ કરવું આવશ્યક છે. એમ અહીંયા ખાસ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. નિવેદનના સ્મરણમાં એમ જોઈએ તો બધું જ આવી જાય. ઠાકોરજીના સ્વરૂપનો વિચાર, પોતાના જીવના સ્વરૂપનો વિચાર, પ્રભુને સર્વ સમર્પિત થવું, એ બધી વાત નિવેદનના સ્મરણમાં આવી જાય. તો જે પણ આપણે સત્સંગ કરીએ છીએ, ગીતા, ભાગવત, મહાપ્રભુના ગ્રંથોનું, બધી વાર્તાઓ ભગવદીયની વાંચીએ, એ બધું નિવેદનનું સ્મરણ જ તો છે, બીજું શું છે. તો એ સત્સંગ આપણે અવશ્ય કરવું જોઈએ, જેનાથી આપણે દુસ્સંગનો પ્રભાવ આપણા ઉપર ન પડે, જેનાથી આપણે પ્રભુથી બહિર્મુખ ન બનીએ. એના માટે શ્રી મહાપ્રભુજી આ ઉપાય આપણને બતાવ્યો છે. તો અહીંયા શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે કે અશક્ત્યા સેવા આદિ અસંભવેપી ઇદમ કાર્યમેવ ઇતિ જ્ઞાપનાય તું શબ્દ. કયું? નિવેદનમ તું સ્મર્તવ્યમ. તું અહીંયા આવ્યું છે. તું નો અર્થ થાય કે ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં હોઈએ કે આપણાથી સેવા ન થઈ શકે, માંદા પડી ગયા કે બહારગામ જવું પડ્યું, એવી પરિસ્થિતિમાં સેવા ન થઈ શકે, પણ આપણે સ્નાન કરીને નાહી ધોઈને એ નિવેદનનું સ્મરણ તો કરી શકીએ ને, એ બ્રહ્મ સંબંધનું મંત્ર એ તો બોલી શકીએ ને. તો એ હંમેશા બોલવું, એ ક્યારેય છોડવું નહીં. એમ અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે. આ નિવેદનનું સ્મરણ પણ આપણે સતત કરતા રહેશું તો આપણે સતત ભગવત ભાવ એ આપણા અંદર રહેશે. અને સર્વથા કહ્યું છે એટલે આવશ્યકત્વ જ્ઞાપનાય, એની આવશ્યકતા છે, કમ્પલસરી છે, એના માટે સર્વથા અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. તાદૃશૈ જનૈઃ, તાદૃશી એટલે તેમના, જે પ્રભુના જનો છે, પ્રભુના જે જીવો છે, એમણે આ પ્રકારે કરવું, એમ અહીંયા સમજાવી રહ્યા છે. આના બંને અર્થ આમાં કર્યા છે. એક તો જે પોતે ભગવદીય છે, જે પ્રભુના છે, તાદૃશી જીવ છે, એને નિવેદનનું સ્મરણ કરવું. અને બીજું તાદૃશૈ જનૈઃ, બધા વૈષ્ણવો સાથે મળીને
આપણે સત્સંગ કરવું, નિવેદનનું સ્મરણ કરવું ભગવદીઓ સાથે, એ વાત પણ આમાંથી આપણે લેવાની છે. કેમ કે પેલો પ્રસંગ આવે છે ને આપણા ત્યાં, મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી એ એકવાર મળ્યા. તો ચૈતન્ય મહાપ્રભુજી શું કહ્યું કે એક વખત પણ વ્યક્તિ ભગવાનનું નામ લઈ લે તો શું થાય, તો એનો ઉદ્ધાર થઈ જાય, એના બધા દોષ દૂર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય, એમ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું. તો એમણે તો પ્રભુના નામની મહિમા બતાવી કે એક વાર પણ જીવ ભગવત નામ બોલે તો એના પાપ દૂર થઈ જાય. બરાબર છે. પછી મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે એક ક્ષણ પણ જો ભગવત નામ છૂટે તો આપણા અંદર આસુરાવેશ આવી જાય. એના માટે ઉદાહરણ આપ્યું છે ને કે રાઈનું નાનકડું દાણું હોય, એ પેલા ગાય કે બેલના સિંગ ઉપર આપણે મૂકીએ અને એ એટલી અને એ દાણું તો આપણે મૂકીએ ને તરત પડી જાય, ટકે નહીં વધારે સિંગ ઉપર. તો કે એટલા ક્ષણ માટે પણ જો પ્રભુનું નામ છૂટી જાય તો આપણે આસુરાવેશી થઈ જઈએ. એ લૌકિક સંસારનો આવેશ આપણા અંદર આવી જાય ને ભગવત આવેશ જતું રહે. એટલે એક ક્ષણ પણ પ્રભુનું નામ ભૂલવું નહીં, એમ શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરી છે. તો એતેન સંગ દોષો નિવારિત, કેમ કે આપણે રહીએ છીએ સંસારમાં, દુસ્સંગ ઘણું છે, દુસ્સંગ ઘણું છે, તો એનાથી બચવું કેવી રીતે? દુસ્સંગ શું કરશે? આપણા ભગવત ભાવનો નાશ કરશે. થોડું ઘણું જે આપણી સંપત્તિ શું છે, આપણી વેલ્થ શું છે? આપણા અંદર રહેલો ભગવત ભાવ, જે પ્રભુની કૃપાથી આપણને મળ્યું છે. તો જરાક દુસ્સંગ થાય, ખોટો સંગ થાય, એનાથી આપણો ભગવત ભાવ એ જતું રહે છે. ઠાકુરજીમાંથી વિશ્વાસ વયો જાય, પ્રભુમાં ભરોસો ન રહે, પ્રભુમાં પ્રેમ ઓછો થઈ જાય, એ બધું દુસ્સંગથી થાય. એટલે શ્રી મહાપ્રભુજી આ સંગ દોષ દૂર કરવા માટે આ ઉપાય બતાવ્યો છે, સત્સંગ અને નિવેદનનું સ્મરણ એ હંમેશા કરવું. આમ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે નિવેદનના સ્મરણમાં આપણે શું કરીએ છીએ. તો હરિરાયજીએ ખૂબ જ સુંદર એક નાનકડો જ ગ્રંથ બતાવ્યો છે, નિવેદન તાત્પર્ય અર્થ, કે આ નિવેદનનું શું તાત્પર્ય છે એ ગ્રંથમાં બતાવ્યું છે. તો એ પણ હું સંક્ષેપમાં તમને કહીશ, જેનાથી આ વ્યવસ્થિત સમજાય. તો સૌથી પહેલા તો ઠાકુરજીએ આ આખી સૃષ્ટિ પ્રગટ કરી. સૃષ્ટિ પ્રગટ કરવાની ઈચ્છા થઈ ઠાકુરજી, કેમ કે પ્રભુ તો પેલા એકલા જ બિરાજતા હતા, પ્રભુ એકલા બિરાજતા હતા. પ્રભુએ ઈચ્છા કરી કે મારે રમવું છે, મારે રમણ કરવું છે. તો એકલા તો રમત થાય નહીં, રમત કરવી હોય તો બે વ્યક્તિ તો જોઈએ ને કમસે કમ, યા બે થી વધારે લોકો હોય તો રમણ થઈ શકે. તો ઠાકુરજીએ પોતાના સ્વરૂપમાંથી જ, ઠાકુરજી એકોહમ બહુશ્યામ, એકમાંથી પ્રભુ અનેક થયા રમણ કરવાની ઈચ્છા માટે, અને આખી સૃષ્ટિ પ્રભુએ પ્રગટ કરી પોતાની ક્રીડા માટે. તો આખી સૃષ્ટિ છે એ પ્રભુની ક્રીડા કરવાનું સ્થાન છે, એમ આપણા ઉપનિષદોમાં શાસ્ત્રમાં કહ્યું છે. તો પછી શું થયું કે ઠાકુરજી તેષામ તથા પ્રભૃતિ ભગવતા સહ ભગવદ અંશાનામ વિપ્રયોગો અસ્તિ એવ. તો પછી ભગવતા સૃષ્ટિ અર્થમ ભિન્ના કરતા, ઠાકુરજીએ જીવોને પોતાના સ્વરૂપમાંથી જ બહાર પ્રગટ કર્યા. તો પોતાના સ્વરૂપ જીવ જે છે એ પ્રભુથી અલગ થયો. એનાથી શું થયું? પ્રભુથી અલગ થવાના કારણે જીવ પ્રભુને ભૂલી ગયો, અને આપણે પ્રભુથી છૂટા પડ્યા એ વાતને તો હજારો વર્ષો થઈ ગયા છે. એના કારણે શું થયું કે આપણું પ્રભુ સાથે રહેલો જે સંબંધ છે એ છૂટી ગયો, એ સંબંધ આપણે ભૂલી ગયા. આપણે જીવ તો પ્રભુનો અંશ છે, આપણે પ્રભુના જ અંશ છીએ, ઠાકુરના પાર્ટ છીએ, પણ પ્રભુથી દૂર થયા, પ્રભુથી છૂટા પડ્યા, એના સમય એટલો નીકળી ગયો કે પ્રભુ સાથે આપણો રહેલો સંબંધ આપણે ભૂલી ગયા. જેમ કોઈ આપણા બહુ નજીકના વ્યક્તિ હોય,
બહુ નજીકના આપણા સંબંધી હોય, પણ એમના સાથે આપણે સંબંધ જ ન રાખી વર્ષોથી, તો ભલે કેટલા ક્લોઝ રિલેશનના લોકો હોય તો પણ એ સંબંધ આપણે ભૂલી જઈએ કે આના અમે નથી ઓળખતા, કોણ છે, એમ કહી દઈએ. એમ ઠાકુરજી સાથે રહેલો સંબંધ પણ આપણો ડિસ્કનેક્ટ થઈ ગયો હતો, એ સંબંધ આપણે ભૂલાઈ ગયો હતો. તો પછી શું થયું કે એના કારણે આપણે દુઃખ પણ થતું નથી. પ્રભુથી આપણે છૂટા પડ્યા, એનો દુઃખ તો થવો જોઈએ ને, એ દુઃખ એ થતું નથી. આનંદ આપણા અંદરથી તિરોહિત થઈ ગયો અને એવા આપણે જીવ જે છે એ સંસારમાં ફસાયો. તો સંબંધ અભાવાત, એ સંબંધ પ્રભુ સાથે છૂટો, હવે પાછો ફરી એ સંબંધ કેવી રીતે જોડવો? કંઈક ઉપાય તો હશે ને જેનાથી એ સંબંધ ફરી જોડવો. તો એના માટે કહ્યું છે કે પ્રપંચ આસક્તિ નિવૃત્ત્યા ભવતી. આપણી આ પ્રપંચ સંસારમાં રહેલી જે આસક્તિ છે એ જ્યારે છૂટશે, જ્યારે નિવૃત્ત થશે, ત્યારે જ આપણો સંબંધ પાછો ઠાકુરજી સાથે જોડાઈ શકશે. એની પહેલા તો નહીં જોડાય. કેમ કે સંસારમાં આપણે એટલા બધા આસક્ત થયા છીએ કે પ્રભુનો સંબંધ યાદ આવતો નથી. હવે એ સંસાર આસક્તિ દૂર કેવી રીતે કરવી? તો એના માટે પાછા બે ઉપાય બતાવ્યા છે. સંસાર આસક્તિનું મુખ્ય કારણ છે એક અહંતા અને એક મમતા, હું અને મારું. આના કારણે જીવ જે છે એ સંસારમાં આસક્ત થાય છે. સાચી વાત શું છે કે આખું જગત જે છે એ પ્રભુની ક્રીડા કરવાનું સ્થાન છે, જેને આપણે કહીએ પ્લેગ્રાઉન્ડ. આખું જે વર્લ્ડ છે, દુનિયા છે, એ પ્રભુનું પ્લેગ્રાઉન્ડ છે, ઠાકુરજીની ક્રીડા કરવાનું સ્થાન છે. અને આ જગતમાં રહેલા જેટલા પણ પદાર્થો છે, જેટલી પણ વસ્તુઓ છે, એ પણ પ્રભુના રમકડા છે. તો આખા જે જગત છે અને જગતમાં રહેલી જેટલી વસ્તુ છે એના માલિક કોણ થયા? પ્રભુ. ભગવાન કૃષ્ણ જ આખા વિશ્વના માલિક છે અને આખું જગત પ્રભુનું જ છે, બધી વસ્તુ પ્રભુની છે. પણ જીવ પોતાના અજ્ઞાનના કારણે એવું વિચારે છે કે આ બધું મારું છે, આ બધું હું કરું છું અને આ બધી વસ્તુ જે છે મારા ભોગવા માટે છે. એ જીવ પોતાના અજ્ઞાનથી એવો ભાવ એના અંદર આવે છે અને પછી પોતે જ દુઃખી થઈ જાય છે. તો એવી કુબુદ્ધિ જીવના અંદર આવે છે. તો જ્યાં અવિદ્યાના કારણે આ અહંતા અને મમતા એમાં જીવ ફસાય છે. અવિદ્યા એટલે અજ્ઞાન. હવે એ અવિદ્યા દૂર કેવી રીતે થાય, એ અજ્ઞાન આપણું કેવી રીતે દૂર થશે? તો એના માટે પણ ભગવદ્ ગીતામાં જ પ્રભુએ ઉપાય બતાવ્યો છે કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ, કે જે જીવ મારી શરણે આવે છે એ આ માયાને જીતી લેશે. પ્રભુની માયા છે એ શક્તિ છે ઠાકોરજીની, એના કારણે જીવ જે છે અજ્ઞાની બની જાય છે અને પ્રભુને ભૂલીને આ હું અને મારું એ સંસારમાં આસક્ત થઈ જાય છે. તો જીવ જો પ્રભુને શરણે જાય એનાથી આ સંસાર આસક્તિ આપણી દૂર થશે, આપણું અજ્ઞાન દૂર થશે અને એ જીવ માયાને પણ જીતી લેશે. અને પછી જે પદાર્થોને એ જીવ પોતાનો માનતો હતો કે આ મારા ભોગવા માટે છે, એ પદાર્થ પછી પ્રભુને સમર્પિત કરશે અને પછી હું પ્રભુનો દાસ છું, પ્રભુનો સેવક છું, એવો ભાવ આપણા અંદર આવશે. એનાથી પ્રભુનો સંબંધ જે છે એ દ્રઢ થશે. તો ઠાકુરજી આગળ આપણે નિવેદન કર્યું બ્રહ્મ સંબંધ દીક્ષામાં, એમાં આપણે શું કર્યું? બધી વસ્તુઓમાંથી આપણે પોતાનું અહંકાર છોડીએ છીએ. મારું દેહ, મારી ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, પત્ની, પુત્ર, પરિવાર, ધન અને આલોક પરલોકની બધી જ વસ્તુ, બધામાંથી પોતાનું અભિમાન છોડીએ છીએ અને બધામાં એવો ભાવ રાખીએ છીએ કે આ બધી વસ્તુ જે છે ઠાકોરજીની સેવા માટે છે, પ્રભુ માટે છે. એવો ભાવ રાખીને હું પણ પ્રભુનો દાસ છું અને જે કંઈ હું કરી શકું છું પ્રભુ મારાથી કરાવે છે, એવો ભાવ આપણા અંદર આવે છે. એનાથી શું થાય છે કે આપણા જે સંબંધ આપણો ઠાકોરજીથી છૂટી ગયો હતો એ ફરી જોડાઈ જાય છે. તો એટલે નિવેદનનું સ્મરણ કરવું બહુ આવશ્યક છે.
તો એ નિવેદનનું સ્મરણ કરવા માટે બધા શાસ્ત્રો જોશે. એ શાસ્ત્રોથી તો આ નિવેદનનું સ્મરણ થશે. ગીતા, ભાગવત, મહાપ્રભુના ગ્રંથો, ભગવદ વાર્તા, એ બધાથી જ આપણે સ્મરણ કરી શકશું. તો બ્રહ્મ સંબંધમાં આપણે ઠાકોરજી આગળ નિવેદન કરીએ, એનાથી પછી એકવાર પ્રભુનો સંબંધ શ્રી મહાપ્રભુની કૃપાથી આપણને યાદ આવે છે. ગુરુ શું કરે કે એ સંબંધ આપણો પ્રભુ સાથે ભૂલાઈ ગયો છે ફરી યાદ અપાવે. એનાથી પછી આપણા અંદર પ્રભુને મળવાની ઈચ્છા થાય કે હવે એ પ્રભુ મને ક્યારે પ્રાપ્ત થશે, હવે એ પ્રભુની સેવા હું ક્યારે કરી શકીશ, એવો વિચાર, એવો આરતી, એવો તાપ ભાવ આપણી અંદર આવે છે. તો એ તાપના કારણે, એ વિરહના કારણે આપણે શુદ્ધ બનીએ છીએ અને એનાથી પછી આપણને ભગવત સેવા કરવાનો અધિકાર મળે છે. એમ અહીંયા સમજાવ્યું છે. તો જેમ માટીનો ઘડો હોય એ જ્યાં સુધી કાચો હોય ત્યાં સુધી આપણે એની અંદર પાણી ભરી ન શકીએ. એકવાર પાકો થઈ જાય પછી આપણે એને પાણી ભરવાના ઉપયોગમાં લઈ શકીએ. એમ આપણે પણ પેલા કાચા જ હતા. આપણને ભગવત સેવાનો અધિકાર પેલા નહોતો બ્રહ્મસમન પેલા, પણ મહાપ્રભુજીએ બ્રહ્મસમન કરાવી આપણા અંદર એ ભાવ આવ્યો, આપણા અંદર એ વિરહનો ભાવ થયો, જેનાથી આપણું દેહ શુદ્ધ થયું, પ્રભુને મળવાની આપણને ઈચ્છા થઈ, આપણો દેહ શુદ્ધ થયો અને ભગવત સેવાને યોગ્ય બન્યું. એટલે બ્રહ્મસમન લઈને જ પ્રભુની સેવા કરવી જોઈએ, એના વગર ન કરવી. તો આ વાત ખાસ આમાં આપણે સમજવાની છે. એના પછી આગળ આમાં શું વાત આવે છે કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. હવે કોઈને એવો ચિંતા થાય કે કદાચિત કોઈ લૌકિક કે અલૌકિક કાર્યની સિદ્ધિ માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ તો એમાં શું વાંધો, પ્રાર્થના કરાય કે નહીં, એવો પ્રશ્ન કોઈને થાય કે કોઈ લૌકિક યા કોઈ બીજું કાર્ય, અલૌકિક કાર્ય કંઈ સિદ્ધ કરવું છે, પ્રભુ પાસે માંગી લઈએ, પ્રાર્થના કરી લઈએ, તો એ કરાય કે નહીં, એવી ચિંતા થાય, એવો પ્રશ્ન થાય. તો ત્યાં વર્ણન કર્યું કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રાર્થના પુષ્ટિ જીવે ન કરવી. આપણે પ્રાર્થના ન કરવી એનું શું કારણ બતાવ્યું કે ભગવાન છે એ સર્વેશ્વર છે અને સર્વાત્મા છે. સર્વ એટલે જે જીવે ઠાકોરજી આગળ નિવેદન કર્યું છે એ સર્વમાં આવશે. તો ઠાકોરજી કોણ છે? આપણા ઈશ્વર છે અને આપણી આત્મા છે. અને નિજેચ્છાતઃ કરિષ્યતિ. પ્રભુ જે કરશે પોતાની ઈચ્છાથી જ કરશે. આપણે વિચારીએ કે હું પ્રાર્થના કરી લઉં, હું આ વસ્તુ પ્રભુને માંગી લઉં, એનાથી પછી પ્રભુ હું જેમ કહું એમ પ્રભુ કરશે, એવું નથી. તમે ભલે પ્રાર્થના કરી લો પણ પ્રભુને જે કરવું હશે એમ જ થશે, એમાં તમારું કંઈ ચાલશે નહીં. એટલે નકામું પ્રાર્થના કરીને સેવક ધર્મની હાનિ શું કામ કરવી? પ્રાર્થના કરવાથી આપણું સેવક ધર્મ જે છે એ ખંડિત થાય છે. તો એટલે ખાસ એની અહીંયા ના પાડે છે કે પ્રભુ જે છે એ જે કરશે આપણા સારા માટે જ કરશે, એવો વિશ્વાસ રાખો ને ઠાકોરજીમાં. અને ઠાકોરજી તો અંતર્યામી છે. પ્રભુ તો બધાના હૃદયમાં બિરાજે છે, પ્રભુ અંતર્યામી છે. પ્રભુને કયા વગર પ્રાર્થનાની અપેક્ષા ઠાકોરજી રાખતા નથી કે આ જીવ મારા પાસે માંગે, કંઈક કે મને, પછી હું આના કાર્ય કરું, એવું નથી. પ્રભુ તો વગર માંગે જ બધું કરી આપે છે. તો નકામી પ્રાર્થના શું કામ કરવી? તો એમ અહીંયા ખાસ અહીંયા સમજાવ્યું છે. એમાં સર્વેશ્વર નું અર્થ બતાવ્યું છે કે ઠાકોરજી સર્વના ઈશ્વર એટલે કાળનું પણ નિયમન પ્રભુ કરે છે, એવો અર્થ અહીંયા શ્રી ગુસાઈજીએ કર્યો છે. તો પ્રભુ કાળ પણ ઠાકોરજીના કંટ્રોલમાં છે. તો ઠાકોરજીની ઈચ્છા હોય તો બધું જ થાય, તો એમાં પછી કાળ પણ કોઈ પ્રતિબંધ ન કરી શકે. તો એમ અહીંયા સમજાવ્યું છે.
એટલે પ્રભુ શ્રી કૃષ્ણ આપણા સ્વામી છે, સર્વેશ્વર છે. તો એમ કહેવાથી પ્રભુનું મહાત્મ્ય દ્રઢ થાય છે કે જો ઠાકુરજી આપણા સ્વામી છે, આપણા મોટા છે આપણાથી, એમ પ્રભુનું મહાત્મ્ય દ્રઢ થાય. અને શરૂઆતમાં કહીએ એનાથી પ્રેમ પ્રગટ થાય કે આપણે પ્રભુના અંશ છીએ, તો આપણી આત્મા પણ પ્રભુ છે. તો એમ આપણે પ્રભુના અંતરંગ આત્મીય છે, પ્રભુના નજીકના છીએ આપણે. એટલે આપણે પ્રાર્થના કરવાની જરૂર નહીં, એમ અહીંયા બતાવ્યું. તો ઘણી વખત જીવ તો અજ્ઞાની છે, એને તો કઈ જ્ઞાન નથી કે શું સારું છે શું ખરાબ છે. આપણે તો બધા નાના બાળક જેવા છીએ, બાળકને કઈ ખબર ન હોય, પોતાના માટે અહિત હોય એ પણ કરવા જાય. જે પોતાના માટે સારું નથી, અહિત છે, એ પણ એ પેરેન્ટ્સ પાસે માંગે કે મને આ વસ્તુ આપો ને, પણ પેરેન્ટ્સ નહીં આપે. એ તો એના માટે જે સારું હશે, જે હિતકારી હશે, જે કલ્યાણકારી હશે, એ જ વસ્તુ એને આપશે. એમ પ્રભુ પણ આપણું હિત શેમાં છે એ જાણે છે. એટલે ભલે આપણે ઠાકુરજી પાસે ખોટી વસ્તુ માંગતા રહીએ, ઠાકુરજીને નહીં ગમે. પ્રભુ હંમેશા જીવનું કલ્યાણ જ કરશે. એટલે પ્રાર્થના કરી સેવક ધર્મની હાનિ ન કરવી. એક નિજ ઈચ્છાનો અર્થ કર્યો કે પ્રભુ પોતાની ઈચ્છાથી કરશે. બીજો નિજ ઈચ્છાનો અર્થ કર્યો, નિજ એટલે ઠાકુરજીના નિજ સેવકો, નિજ ભક્તો. એવા ભક્તો કે જેમના અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી, જેમના અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી, કે જે પોતાના સ્વાર્થનો વિચાર નથી કરતા, એવા જે ભક્તો છે એમની ઈચ્છાથી પ્રભુ કરશે. એનો અર્થ પણ કર્યો કે નિજે છાતઃ કરિષ્યતિ, કે જે ભક્ત કેવલ પ્રભુના સુખનો જ વિચાર કરે છે, એવા પ્રભુ સંબંધી મનોરથો જે ભક્તના અંદર છે, એ તો એના મનોરથ પ્રભુ જરૂર પૂરા કરશે. તો એટલે કહ્યું કે નિજે છાતઃ કરિષ્યતિ, એવા નિજ ભક્તોની ઈચ્છાથી આ ભક્તો કરે છે. તો ત્યાં ગિરિરાજ ધારાષ્ટકમાં આવે છે કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તના જેવા મનોરથો હોય, જેવી ઈચ્છા હોય, એવું ચરિત્ર ઠાકુરજી પ્રગટ કરે, એવું કાર્ય પ્રભુ કરે. તો એવા એ જે ઉત્તમ ભગવદીઓ છે, જે નિષ્કામ, જેમને પ્રેમ છે પ્રભુમાં, નિસ્વાર્થ પ્રેમ છે, એવા ભક્તના મનોરથ પ્રભુ જરૂર પૂરા કરે. તો આ વાત અહીંયા ખાસ સમજાવી છે. તો આમ અહીંયા બીજો શ્લોક જે છે પૂર્ણ થયો. ત્યાર પછી આગળ ત્રીજો શ્લોક આવે છે, જેમાં ફરી ચિંતા થાય છે. હવે ત્રીજા શ્લોકમાં કઈ ચિંતા છે કે આપણે બધું જ ઠાકુરજીને સમર્પિત કર્યું છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું ઠાકુરજીને સમર્પિત કર્યું છે. ને આપણે કહ્યું છે કે હું આ બધું આપની સેવા માટે ઉપયોગ કરીશ, મારો શરીર પણ આપણી સેવા માટે જ ઉપયોગ કરીશ, એમાં જ એનો વિનિયોગ કરીશ. એ વાત તો આપણે સમજી ગયા. તો ભગવાનને અર્પણ આપણે આ આપણું દેહ કર્યું છે, તો પછી એ શરીર નો વિનિયોગ આપણે આપણા પત્ની, પુત્ર, આપણા ફેમિલી માટે કરીએ, આપણા જે ફેમિલી મેમ્બર્સ હોય એમના માટે કોઈ કામ કરીએ, તો શું એ બરાબર છે? એવી ચિંતા કોઈ ભગવદીને થાય કે આપણે તો એમ કહ્યું છે કે બધું ઠાકુરજીને સમર્પિત કર્યું છે આપણે, તો પ્રભુની સેવા માટે જ આપણે બધું કરીએ છીએ, બધા કામ પણ આપણે પ્રભુની સેવા માટે જ કરીએ છીએ. તો પછી આ ફેમિલી માટે ને પત્ની, પુત્ર, ભાઈ, બંધુ, એમના માટે આપણે આપણું શરીર, આપણી વસ્તુઓ યુઝ કરીએ, તો એમાં કેવી રીતે ચાલે? તો એ સમર્પણ કેવી રીતે થાય? તો આપણા દેહાદીનો વિનિયોગ પત્ની, પુત્ર, પરિવાર માટે થાય, તો શું એ બરાબર છે? તો એમાં શું આપણો સેવક ધર્મની હાનિ તો નથી થતી? એવી ચિંતા કોઈને થાય. તો એવી ચિંતા દૂર કરવા માટે અહીંયા ત્રીજો શ્લોક શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. તો અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે સર્વેશામ પ્રભુ સંબંધો, બધાનો પ્રભુ સાથે સરખો સંબંધ છે. બધાનો એટલે કોનો? આપણે પ્રભુ આગળ
બ્રહ્મ સંબંધ લીધું ત્યારે હાથમાં તુલસી લઈને બધાનું નામ બોલીએ છે ને. જો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એમાં તો પોતાની વાત આવી, પોતાની વાત આપણે પ્રભુ આગળ કરી. પછી શું બોલીએ છીએ? દારાગાર પુત્રાપ્ત વિત્તેહા, પત્ની, પુત્ર, ઘર, પરિવાર, ધન, સ્નેહીજનો, આપણાથી જોડાયેલા જે બધા સ્નેહીજનો, એ પણ બધાનું નામ આપણે ઠાકોરજી આગળ બોલ્યા છીએ કે આ બધા જે છે એ આપના છે, આ બધા આપની સેવા માટે છે, એવું આપણે ઠાકોરજી આગળ બોલ્યા છે કે નથી બોલ્યા? તો બોલ્યા છીએ. તો કીધું કે બધાનું પ્રભુ સાથે સંબંધ છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. ખાલી આપણે બ્રહ્મ સંબંધ કર્યું તો ખાલી આપણું જ ઠાકોરજી સાથે સંબંધ થયું, આપણા પરિવારનો સંબંધ નથી થયો, એવું નથી. આપણી સાથે આપણે પરિવારના દરેક સદસ્યનું સંબંધ ઠાકોરજી સાથે જોડાઈ ગયું છે. આ વાત આપણે ક્યારે પણ ભૂલવી નહીં. એટલે આપણો પરિવાર પણ હવે આપણો નથી રહ્યો, પણ પ્રભુનો થઈ ગયો છે. જેમ આપણે પ્રભુના સેવક થયા એમ આપણાથી જોડાયેલા જે બધા ફેમિલી મેમ્બર્સ છે એ પણ પ્રભુના સેવક જ છે, એવો ભાવ આપણે રાખ્યો છે. એ પણ પ્રભુના સેવક જ થઈ ગયા છે, એ હવે પ્રભુથી અલગ નથી રહ્યા. એટલે આપણે પરિવાર માટે પણ કોઈ કામ કરીએ તો એ એમ નહીં ગણાય કે આપણે કોઈ પોતાના માટે કામ કર્યું, કેમ કે અંતે પરિવાર પણ પ્રભુની સેવા માટે જ છે. તો પરિવારમાં આપણા દેહાદીનો વિનિયોગ આપણો થઈ જાય તો પણ એમાં ચિંતા ન કરવી. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે બધા પ્રભુના જ જીવો છે, પ્રભુના જ બધા રમકડા છે, એવો ભાવ રાખો. જે મમ્મા ક્ષત્રાણી ભાવ રાખતા ને, એમના બંને બાળકો હતા, એ કહેતા કે બંને બાળકો એ મારા ઠાકોરજીના રમકડા છે, પ્રભુ એમના સાથે રમે. અને સાચે રમતા પણ હતા પ્રભુ એમના સાથે. બાળ લીલાનો અનુભવ એ અમ્મા ક્ષત્રાણીને કરાવતા ઠાકોરજી. તો પરિવાર પ્રભુ સાથે જોડાયો છે, પરિવારે પ્રભુનો સેવક છે. તો અંતે બધું પ્રભુથી જોડાયેલું છે, તો પ્રભુથી અલગ છે શું? તો એવી ચિંતા શું કામ કરો છો કે દેહાદીનો વિનિયોગ પત્ની પુત્રમાં થાય છે તો એ ખોટું થઈ રહ્યું છે? ના, એ એક ભગવત સેવાનું જ પાર્ટ બની જાય છે. પછી એ પરિવાર પ્રભુ સાથે જોડાયું તો ફેમિલી માટે પણ આપણે કંઈક કરીએ તો એ પ્રભુ સેવાનો જ એક નાનો પાર્ટ બની જાય. ઇનડાયરેક્ટલી બધી વસ્તુનો સંબંધ પ્રભુ સાથે છે જ, ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી, એવો ભાવ આપણે રાખવાનો છે. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. હવે પછી આપણે વિચાર થાય કે ભલે આપણે તો બધાનું નામ બોલ્યા છીએ નિવેદનમાં કે બધા આપની સેવામાં છે, પણ બધા આવતા તો નથી સેવામાં, એનું શું કરવું? એવો પ્રશ્ન થાય ને. તો આપણે એમાં એ સમજવાનું છે કે આપણે આપણું ભાવ તો શુદ્ધ કરી દીધું છે. આપણી જ્યાં જ્યાં અહંતા અને મમતા છે એ આપણે સુધારી છે. આપણે તો પ્રભુ આગળ બધું મૂકી દીધું. જેમ આપણે ભોગ ધરીએ ઠાકોરજીને તો બધી સામગ્રી મૂકી દઈએ ને ઠાકોરજી આગળ કે આ બધી વસ્તુ છે, આ પરોગો. કે ખેલના દિવસો હોય, પલ્લા ઠાકોરને જુનાવીએ ત્યારે બધા રમકડા મૂકી દઈએ ઠાકોરજી આગળ કે આનાથી આપ રમજો. હવે કયા રમકડાથી ઠાકોરજીને પહેલા રમવું છે, કયા રમકડાથી પછી રમવું છે, પ્રભુ ઉપર છોડી દો. એની ચિંતા તમે શું કામ કરો છો? એમ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આપણે બધાનું સંબંધ ઠાકોરજી સાથે જોડ્યું છે. હવે કોઈક જીવ ઉપર ઠાકોરજીની કૃપા વધારે દેખાય તો એ જીવ વધારે સેવામાં આવે. કોઈક ઉપર હમણાં એટલી કૃપા નથી દેખાતી ઠાકોરજીની એટલે સેવામાં નથી આવતા. તો આપણે એવો ભાવ વિચારવો કે ભલે હમણાં સેવામાં નથી આવતા, પણ આપણે એમનું નિવેદન તો કર્યું છે ને, તો ક્યારેક પ્રભુ એમનો અંગીકાર જરૂર કરશે જ, એવો દ્રઢ વિશ્વાસ પ્રભુમાં રાખો. ભલે હમણાં સેવામાં નથી આવતા, ફલદાનમાં થોડું વિલંબ પણ થશે, પણ પ્રભુ એમને છોડશે નહીં. એમ અહીંયા ખાસ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો જે વખતે આપણે નિવેદન કરતા હોઈએ પ્રભુ આગળ, એ સમયે તો આપણે આપણું નામ લઈએ તો એવું નથી કે આપણે મુખ્ય થયા અને બીજા બધા ગૌણ થયા. નિવેદન થયા પછી તો આપણું અને બધાનું ઇક્વલ સંબંધ છે ઠાકોરજી સાથે, એવો ભાવ રાખો. તો કોઈકની ઉપર વિશેષ કૃપા જોવામાં આવે તો આપણે એમાં સંતોષ માનવું. જો સારી વાત હોય ને તો સમજાવી બધાને,
આપણા પરિવારજનો હોય કે આપણા મિત્ર હોય, વૈષ્ણવ હોય, એમને સાચી વાત સમજાવી કે એમને સેવામાં જોડવાનો પ્રયત્ન કરવો. જો માનતા હોય તો, ઇઝીલી માનતા હોય તો આપણે જરૂર પ્રયત્ન કરવો કે પરિવાર સેવામાં જોડાય. પણ હમણાં નથી માનતા, આપણે આપણું પ્રયત્ન એ કર્યું સમજાવવાનું અને નથી માનતા તો શું કરવું? તો મનમાં ખોટી ચિંતા ન કરવી, એમ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો પ્રભુ ઉપર પછી છોડી દેવું. પ્રભુ હમણાં નહીં તો પછી એમનો અંગીકાર કરશે. આ જન્મ નહીં તો નેક્સ્ટ જન્મમાં અંગીકાર તો કરશે જ, કેમ કે એમનું નિવેદન આપણે કર્યું છે પ્રભુ આગળ, એટલા માટે. તો એમ અહીંયા સમજવાની વાત છે. એમાં પછી ખોટી ચિંતા ન કરવી. અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. આમાં અન્ય વિનિયોગનો અર્થ કર્યો કે ઠાકોરજીની સેવાથી અતિરિક્ત બીજા કાર્યમાં દેહનો વિનિયોગ થાય એની ચિંતા. તો એ વાત આમાં બતાવી કે આપણું વિનિયોગ, આપણા દેહાદીનો વિનિયોગ પરિવાર માટે થતું હોય તો એમાં ચિંતા ન કરવી. અને બીજું, પરિવારજનો પણ ઠાકોરજીથી અતિરિક્ત અન્ય કાર્યમાં વિનિયોગ થતો હોય, સેવાથી અતિરિક્ત, તો એમાં પણ આપણે ખોટી ચિંતા ન કરવી. પ્રભુ પર છોડી દેવું, એમ અહીંયા ખાસ બતાવ્યું છે. તો આ વાત ખાસ ત્રીજા શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાવી. ત્યાર પછી ચોથો શ્લોક આવી રહ્યો છે. એમાં પણ ફરી એ ચિંતા આવી છે કે આપણા પરિવારજનોનો અન્ય વિનિયોગ થઈ રહ્યો છે, એ આપણે ભલે ચિંતા ન કરીએ કે હમણાં સેવામાં નથી આવતા તો પછી ભલે આવશે, ઠાકોરજી એમને સ્વીકારશે, એ દ્રઢતા આપણે રાખવી. પ્રભુ કૃપા કરશે એના ઉપર જરૂર. તો એ તો થઈ પરિવારજનોની અન્ય વિનિયોગની વાત. હવે આપણા પોતાનું પણ જો ઠાકોરજીની સેવાથી અતિરિક્ત બીજા કાર્યમાં વિનિયોગ થઈ રહ્યો છે, તો શું આપણને ઠાકોરજી છોડી તો નહીં દે? એવી ચિંતા ફરી ભક્તના મનમાં આવે કે સેવા એ કરીએ છીએ પણ હજી એટલી દ્રઢતા નથી થઈ સેવામાં, હજી એટલું મન નથી લાગ્યું પ્રભુમાં, તો પ્રભુથી અતિરિક્ત બીજા કાર્યોમાં પણ આપણું મન જઈ રહ્યું છે, બીજા કાર્ય પણ આપણે સેવાથી અતિરિક્ત બીજા કાર્યો પણ કરીએ છીએ. તો એ સ્થિતિમાં ક્યાંક આપણે પ્રભુથી બહિર્મુખ તો નહીં થઈ જઈએ, ક્યાંક પ્રભુ છોડી તો નહીં દે, એ ચિંતા થાય. તો એના માટે અહીંયા ચોથો શ્લોક આવ્યો કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ તેષામ કા પરિદેવના. તો આમાં હવે ચોથા શ્લોકમાં 3 પ્રકારના અધિકારી બતાવ્યા. એક હીન અધિકારી, એક મધ્યમ અધિકારી અને ત્રીજા ઉત્તમ અધિકારી. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને હીન અધિકારી, એમ 3 અધિકારી છે. કયા? કે જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેમણે પ્રભુ આગળ નિવેદન કર્યું છે, એવા 3 પ્રકારના અધિકારી અહીંયા બતાવ્યા. એક અજ્ઞાની, એક જ્ઞાની અને ત્રીજા ઉત્તમ, જેમણે પોતાના પ્રાણ પ્રભુને અધીન કરે છે. તો એટલે શ્રી મહાપ્રભુજી આમાં સમજાવી રહ્યા છે કે ભલે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદનમ, જે અજ્ઞાની છે, અજ્ઞાની કોણ છે? કે જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે, મહાપ્રભુજીની શરણે આવ્યા છે, પણ હજી એમને જ્ઞાન નથી. શેનું જ્ઞાન નથી? ઠાકોરના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ ખબર નથી, અને એ જ ભગવાન કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ આપ શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતન પર પ્રગટ થયા છે, અને એ જ પ્રભુ જે છે એ પુષ્ટિ માર્ગના ઉપદેશક છે, ગુરુ છે શ્રી વલ્લભ, એ મહાપ્રભુના સ્વરૂપનું પણ જેમને જ્ઞાન નથી, અને પોતે હું જીવ પ્રભુનો સેવક છું, દાસ છું, અંશ છું, એ પણ જેમને વધારે ખબર નથી, એવા અજ્ઞાની જીવ છે. એ શું કરે કે વડીલોએ કહ્યું છે, મોટાઓએ કીધું છે કે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ, તો લીધું છે બ્રહ્મ સંબંધ, અને જેમ કે છે એમ સેવા કરી દે, પણ ક્રિયાત્મક વધારે છે. એટલે જેમ કે
ગુરુએ જેમ કીધું છે કે વડીલો જેમ કે છે એમ કરે છે, તો સેવાની ક્રિયા કરે છે, પણ હજી પ્રેમ નથી થયો ઠાકુરજીમાં, હજી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી થયો, તો એ જીવ એમને અહીંયા અજ્ઞાની કહી રહ્યા છે. એ અજ્ઞાની છે, બ્રહ્મ સંબંધ લીધું છે પણ હજી એટલું જ્ઞાન નથી, ક્રિયાત્મક કરે છે બધું. તો એ જીવે બ્રહ્મ સંબંધ લીધું છે એવા જીવે પણ ચિંતા ન કરવી, એવા જીવને પણ પ્રભુ નહીં છોડે, એમ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તો ખોટી ચિંતા શું કામ કરો છો? અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કે જેને આ બધી વસ્તુનું જ્ઞાન છે, એ જ્ઞાની છે, એ બ્રહ્મ સંબંધ લઈને સેવા કરે છે અને બધું એમને ખબર પણ છે, અને ઉત્તમ અધિકારી છે કે જેમણે પોતાના પ્રાણ પ્રભુને અધીન કર્યા છે, કે જેમણે એક ક્ષણ પણ જે પ્રભુ વગર નથી રહી શકતા. જેમ અષ્ટસખા કુંભનદાસજી જેવા ભગવદીય, 84-252 જેવા ભગવદીયો, કે કુંભનદાસજી જેમને આખું જીવન જ પ્રભુ માટે સમર્પિત છે, એમ કહી દઈએ કે પ્રભુને પોતે અધીન થયા છે અને પોતાનો જેમને જરાય અભિમાન નથી, પ્રભુ માટે 100% ડેડિકેટેડ છે, પ્રભુ માટે સમર્પિત છે, એવા ભગવદીય છે. તો એમણે તો પછી ચિંતા જ શું કરવાની? જેમણે પોતાના પ્રાણ જ પ્રભુને અધીન કર્યા છે એમણે પછી શું ચિંતા હોય? ના હોય, કોઈ ચિંતા ન હોય, એમ કહી રહ્યા છે. તો પછી જે અજ્ઞાની છે એ પણ બ્રહ્મ સંબંધ લીધું છે, સિવાય ક્રિયાત્મક કરે છે, પણ એને પ્રભુ છોડશે નહીં, એનો એ અંગીકાર પ્રભુ કરશે. એમાં ખૂબ સુંદર એક વાર્તા આવે છે આપણા ત્યાં, એનાથી આ વાત જલ્દી સમજાશે. એક શેઠજીની વાર્તા આવે છે 252 વાર્તામાં, કે એક વખત શ્રી ગુસાઈજી આપ અમદાવાદ રાજનગર પધાર્યા, ત્યાં ઘણા બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજી સન્મુખ થયા. ગુસાઈજીના દર્શન કરવા બધા વૈષ્ણવ જતા હતા. આ શેઠજીએ વિચાર્યું કે હું કઈ આવું, બધા વૈષ્ણવ જાય છે તો હું જઈ આવું દર્શન કરવા. બધાની સાથે આવ્યા, ગુસાઈજીના દર્શન કર્યા. બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજી સાથે અષ્ટાક્ષર ને અષ્ટાક્ષરની દીક્ષા લીધી ઘણા લોકોએ, અને પછી વૈષ્ણવે બ્રહ્મ સંબંધ પણ લીધું. એટલે પેલા શેઠજી હતા એમણે વિચાર્યું કે મારે પણ અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધની દીક્ષા લેવી છે, હું પણ લઈ લઉં, બધાને છે તો હું પણ લઈ લઉં. એમ શેઠજીએ બ્રહ્મ સંબંધ પણ લઈ લીધું ગુસાઈજી પાસે. પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે શેઠજી, અમે હવે વ્રજમાં જઈએ છીએ, ગોકુળ જશું, શ્રીનાથજીના દર્શન કરશું, તો તમે ચાલો અમારા સાથે, થોડો સમય વ્રજમાં રહો. તો શેઠજી કે અરે મહારાજ, મારે ઈચ્છા, આપ કૃપા કરશો ત્યારે આપની સાથે અવાશે, ત્યારે હું આવીશ વ્રજમાં. ગુસાઈજી કીધું કે અમારી કૃપા તો છે જ તમારા ઉપર, ચાલો તમે. તો એ કે મહારાજ હમણાં તો હું ગ્રહસ્થ છું, ઘરના એટલા બધા કામો છે, એમાં હું અટવાયેલો છું, તો હમણાં તો મારાથી નહીં નીકળાય, તો જ્યારે પણ હું જરૂર, આજે નહીં પછી જરૂર આવીશ વ્રજમાં, એમ એમણે વિનંતી કરી ગુસાઈજી. ગુસાઈજી કીધું ઠીક છે. તો ગુસાઈજી તો આ પછી ગુજરાતથી આપ ગોકુળ પધાર્યા, ઘણો સમય થઈ ગયો. શ્રી ગુસાઈજીને શેઠજીને યાદ આવી કે પેલા શેઠજી સેવક થયા છે એ વ્રજમાં, એમણે કીધું હતું કે આવશે, હવે ક્યારે આવવાના છે? તો ગુસાઈજી પછી એક વિરક્ત વૈષ્ણવ હતા, એમને મોકલ્યા. એમને આજ્ઞા કરી કે પેલા શેઠજી એ વાત કરી છે કે વ્રજમાં આવશે તો તમે એમને લઈ આવો વ્રજમાં. તો પેલા વિરક્ત વૈષ્ણવે આવ્યા રાજનગરમાં શેઠજી પાસે અને કહ્યું કે ગુસાઈજી તમને વ્રજમાં બોલાવ્યા છે, આજ્ઞા કરી છે, ચાલો. તો શેઠજી કે મહારાજ, ગુસાઈજી મને બોલાવ્યા છે, બહુ સારી વાત છે, ગુસાઈજી મને યાદ કર્યો છે, પણ અત્યારે તો એવું છે ને કે મારો છોકરો મને થઈ જાય, એક છોકરો થાય ને પછી હું આવું વ્રજમાં, એવી મારી ઈચ્છા છે. અચ્છા એવું છે? તો પેલા વિરક્ત વૈષ્ણવ કે ભલે, થોડા સમય પછી તમારા પાસે આવું છું. તો લગભગ 2 વર્ષ પછી પાછા એમના પાસે આવ્યા, ત્યાં સુધી એમને છોકરો થઈ ગયો હતો. વાત કરી કે હવે તો છોકરો થઈ ગયો, હવે તો ચાલો વ્રજમાં. તો શેઠજી કે હા વાત સાચી, છોકરો થઈ ગયો છે, પણ હજી છોકરો થોડો મોટો થાય પછી એને બધી મારી જવાબદારી, કામકાજ બધું એને સોંપી દઉં, પછી હું નિશ્ચિંત થઈને વ્રજમાં આવું. એમ કીધું કે અચ્છા બને એવું છે, હજી જન્મ્યો છે છોકરો ને મોટો થશે, કામકાજ સંભાળશે, ત્યારે આવશો? ભલે ત્યારે આવજો.
તો ફરી આટલા વર્ષો નીકળી ગયા, પાછા એ વિરક્ત વૈષ્ણવ શેઠજી પાસે આવ્યા, છોકરો મોટો થયો, કામકાજ સોંપી દીધું, ત્યારે કીધું કે હવે ચાલો વ્રજમાં. તો એ શેઠજી કે હા વ્રજમાં તો જવાનું છે, પણ હવે છોકરો મોટો થઈ ગયો છે, બધું સંભાળે છે, પણ હજી એક પૌત્ર થઈ જાય, ગ્રેન્ડસન થઈ જાય, પછી હું આનંદથી નિશ્ચિંત થઈને ચાલુ. તો એ કે અચ્છા એવું છે. તો એમને કીધું ભલે જે તેમ તમે કહો. વૈષ્ણવ પાછા ગયા. થોડા સમય પછી એ શેઠજીને ગ્રેન્ડસન થયો, પૌત્ર થયો, ને પાછા આવ્યા એના પાસે. તો પાછા કે હવે તો થઈ ગયો ગ્રેન્ડસન, હવે તો આવો. તો કે ના, હવે થોડું રમાડી દઉં ને પછી આવું પૌત્રને. તો ભલે. તો પછી તો થોડા સમય પછી તો શેઠજીની દેહ જ છૂટી ગઈ. આજના સમયે ગુસાઈજી એમને બોલાવ્યા, વિરક્ત વૈષ્ણવે પણ કહ્યું, પણ એમની જીવન આમ જ નીકળી ગયું સંસારમાં, બધા કાર્યોમાં. તો પછી એ વિરક્ત વૈષ્ણવ હતા ને, એમના અંદર બહુ સામર્થ્ય હતું, અલૌકિક સામર્થ્ય હતું. એમને ખબર પડી જતી કે હવે આ દેહ છૂટ્યો છે, હવે શેઠજી કઈ યોનિમાં આવ્યા છે, હવે નેક્સ્ટ જન્મ એમનો ક્યાં થયો છે, એ વૈષ્ણવને ખબર પડી જતી. એટલે એમણે જોયું કે હવે તો એ શેઠજી જે છે ને એ સાપ થયા છે, સર્પ થયા છે. તો એમની પાસે ગયા અને પૂછ્યું કે હવે તો તમે સર્પ થયા છો, આ દેહ હવે તો ચાલો વ્રજમાં. તો એ કીધું કે ના, હવે તો આ ઘર ને મોટું મકાન છે એની હું રક્ષા કરું છું, હવે આ બધું ઘણું દ્રવ્ય છે એની રક્ષા કરું છું, એમ શેઠજીએ કીધું. એટલે હમણાં નહીં ચાલી શકું એમ કહીને નેક્સ્ટ પછી એ દેહ છૂટી, પછી કૂતરાની યોની મળી. એમાં પણ એમણે કીધું કે ચાલો વ્રજમાં. તો પણ કીધું કે ના, હજી તો હું અહીંયા મોટું મકાન છે શેઠજીને, એની રક્ષા કરું છું, હમણાં પણ બધું કામ છે, એમ કહીને છેલ્લે પછી પનારામાં કીડા થયા. આપણે પનારો એટલે જ્યાં બધા કોગળા કરે, હાથ પગ ખાસા કરે ને, એ જગ્યા એને પનારો કહેવાય. તો કીડા થયા. તો એમને પૂછ્યું કે હવે ચાલશો વ્રજમાં? તો કીધું કે ના, હમણાં તો મને આમાં જે ગટર છે એમાં જે બધું લોકોનું જે એઠું છે એ ખાવામાં બહુ મજા આવે છે, તો હમણાં તો કેવી રીતે આવું, એમ કહીને પછી વિરક્ત વૈષ્ણવે શું કર્યું, એક ડબ્બી લીધી, એમાં એ કીડા જે શેઠજી થયા તેમને મૂક્યા અને ગુસાઈજી પાસે લઈ આવ્યા. મહારાજ, આપણે શેઠજીને બોલાવ્યા હતા ને, તો આપની પાસે લઈ આવ્યો છું. તો ગુસાઈજી કીધું કે હવે તો આમને શ્રી યમુનાજીમાં પધરાવી દો, એમનો ઉદ્ધાર થઈ જશે. તો યમુનાજીમાં પછી એમને પધરાવે ને ઉદ્ધાર થઈ ગયું. તો કહેવાનો મતલબ કે આ વાર્તાથી શું શીખવાયું છે કે શેઠજીએ બ્રહ્મસંબંધ લીધું હતું ગુસાઈજી પાસે, ભલે એટલું એમને જ્ઞાન નથી, હજી અજ્ઞાની છે, પણ ગુસાઈજી બ્રહ્મસંબંધ લીધું હતું ગુસાઈજી પાસે, તો ગુસાઈજી એમને છોડ્યા નહીં, છેલ્લે સુધી એમને યાદ કર્યા ગુસાઈજીએ અને એમનો ઉદ્ધાર કરાવ્યો. તો અજ્ઞાનથી પણ જેમણે બ્રહ્મસંબંધ લીધું છે એમનો ઉદ્ધાર પ્રભુ અવશ્ય કરે છે. એમાં જરા પણ સંશય કે ચિંતા મનમાં ન કરવી. એ તો કેટલા સંસારમાં આસક્ત હતા એ શેઠજી, તો કેટલા બધા અટેચ હતા, છૂટે જ નહીં સંસાર આસક્તિ. તો પણ પ્રભુ ગુસાઈજી કૃપા કરીને એમને ભગવત પ્રાપ્તિ કરાવી કે ન કરાવી? કરાવી. તો પછી આપણે ખોટી ચિંતા કરીને આપણે મનમાં ઉદ્વેગ શું કામ કરવું? એનું મતલબ એવું નથી કે આપણે સંસારમાં આસક્ત થવું, એવું મતલબ નથી આ વાર્તાનું. એનું મતલબ એવું છે કે આપણે આવી ચિંતા જેને થતી હોય કે હું એટલો સંસારમાં આસક્ત છું અને સેવાથી અતિરિક્ત બીજા કાર્ય પણ મારાથી થઈ રહ્યા છે, તો હવે મારો શું થશે, મારો ઉદ્ધાર કેવી રીતે થશે, એવી ચિંતા નિવૃત્ત કરવા માટે મહાપ્રભુજી આ સમાધાન આપ્યો કે તમે ચિંતા નહીં કરો, ઠાકુરજી નહીં છોડે. તો સૌથી પહેલા તો નવરત્ન ગ્રંથ આપણે વાંચીએ તો આપણે એ સમજવાનું છે કે આ જેને આવી ચિંતા થઈ રહી છે એના માટે મહાપ્રભુજી કહી રહ્યા છે કે એને પ્રભુ નહીં છોડે. જેને કોઈ ચિંતા જ નથી થઈ રહી, જે જીવ મહાપ્રભુજીથી જ વિમુખ છે, શરણે આવ્યો જ નથી, એના માટે આ ગ્રંથ નથી કર્યો મહાપ્રભુજી, એના માટે આ વાત નથી કરી. સૌથી પહેલા તો કોના માટે આ વાત કરી છે એ સમજવાનું છે. જેને એવું રિયલાઇઝ થાય છે, પશ્ચાતાપ થાય છે કે મારો વિનિયોગ પ્રભુ સેવાથી અતિરિક્ત બીજા કાર્યમાં થઈ રહ્યું છે, તો હવે મારું શું થશે, એવું રિયલાઇઝ જેમને થાય છે, એવું પશ્ચાતાપ જેમને થાય છે, એમની ચિંતા દૂર કરવા આ મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે ચિંતા ન કરો, તમને પ્રભુ નહીં છોડે. કેમ કે વધારે સમય ચિંતા રહે તો પછી આપણું ચિત્ત પ્રભુમાં નહીં લાગે.
તો એટલે એનો દૂર કરવાનો ઉપાય આમાં બતાવ્યો છે. તો આ વાત આ ચોથા શ્લોકમાં આવી. એ બીજી એવી વાર્તા ઘણી આવે છે 252 કે એક વૈષ્ણવ તો એવા હતા ગુલાબદાસજી, જેમણે તો પરીક્ષા કરી ગુસાઈજીની. એમણે એવું સાંભળ્યું હતું કે કેવો પણ પાપી જીવ કેમ ન હોય, ગુસાઈજી શરણે આવે, મહાપ્રભુની શરણે આવે તો એનો ઉદ્ધાર થાય જ છે. એના માટે વાર્તા છે. તો એમણે ગુસાઈની પરીક્ષા કરવા માટે ગુસાઈના સેવક થયા. એના પછી ઘણા એવા ઊંધા કામ કરવા લાગ્યા, અધર્મના કાર્ય કરવા લાગ્યા, કે એમણે વિચાર્યું કે જોઉં છું ગુસાઈજી મારો ઉદ્ધાર કેવી રીતે કરે છે. તો ઘણા ખોટા કામમાં તત્પર થયા. છેલ્લે ગુસાઈજી એમના પાસે પણ એક વૈષ્ણવ મોકલાવ્યો અને એમને કૃષ્ણ સ્મરણ કરાવ્યું અને કહ્યું કે ગુસાઈજી તમને યાદ કરે છે. તો ગુલાબદાસજીએ સાંભળ્યું કે અરે ગુસાઈજી મને હજી યાદ કરે છે, હું તો કેવો સંસાર આસક્ત જીવ છું, કેવો અજ્ઞાની જીવ છું, હજી મને ગુસાઈજી યાદ કરે છે. એ વાત એમણે સાંભળી વૈષ્ણવ પાસે. ત્યાં જ એમને ઘણો વિરહ થયો, ઘણો તાપ થયો. ત્યાં દેહ છોડીને ભગવત પ્રાપ્તિ એમની થઈ. તો એટલું મહાપ્રભુજી ગુસાઈજીનું મહાત્મ્ય છે કે જે જીવનો હાથ શ્રી મહાપ્રભુજી પકડે છે, ગુસાઈજી પકડે છે, એ જીવનો હાથ શ્રી ગોવર્ધનનાથજીને સોંપે છે, એ જીવને છોડતા નથી. તો એટલું બધું બ્રહ્મસંબંધનું મહાત્મ્ય છે કે જીવ પ્રભુ સન્મુખ આવ્યો ને એ બ્રહ્મસંબંધ મંત્ર પ્રભુ આગળ બોલ્યો તો છે, એ જ બહુ મોટી વાત છે. તો એનાથી જ પ્રભુ જે છે એ જીવ ઉપર એટલી વધારે કૃપા કરે છે. હવે અજ્ઞાની છે તો થોડો સમય વધારે લાગશે એ જીવને અંગીકાર થવામાં, સેવક થવામાં, પણ વિનમ્ર થશે, પણ પ્રભુ છોડશે નહીં. આ વાત અહીંયા સમજવાની છે. તો એમ 4 શ્લોક આપણે જોયા આ ગ્રંથના. આગળ ગ્રંથ છે તો આપણે પછી કાલે કન્ટિન્યુ કરશું. આજનો આપણો સમય પણ અહીંયા થઈ ગયો છે. કોઈ વૈષ્ણવને કંઈક પ્રશ્ન હોય તો જરૂર આપ પૂછી શકો છો. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો તો તમને ખોલીએ અમે, હોય તો. જયશ્રી, કોઈનો ક્વેશ્ચન નથી લાગતો. જયશ્રી, હા આપ આશ્રય પર લઈ લેશો કે? હા, આશ્રયનો પદ લઈએ. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો साधन और नहीं आकले में, जासु हो निवेरो, सूर कहा कहे विविधान धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो. આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપની આજ્ઞા વૈષ્ણવને હું ખોલું જયશ્રી? હા જરૂર.
એક મિનિટ. જય જય દંડવત પ્રણામ. જય જય શ્રી દંડવત પ્રણામ. બધા હા, આશીર્વાદ. જય શ્રી આપણે દંડવત પ્રણામ જય જય શ્રી. હા, બધા વૈષ્ણવને ખૂબ આશીર્વાદ. જય જય આજના અમારા ઉત્સવની ખૂબ ખૂબ સત્પરિવારને ખૂબ ખૂબ બધાઈ. બધાઈ. દંડવત પ્રણામ. જય જય માનસી દંડવત પ્રણામ. કરીએ છીએ.